મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નામું વારંવાર હું શીશ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરામ નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મૃદા ધર્મનંદન મહં વિચિંતયે મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે સહજાનંદ સ્વામિનમ સહજાનંદ સ્વામિનમ શ્રી સહજાન સ્વામી મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય મંદિરને વિશે વિરાજમાન આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને બધા એમને વાલા એવા ભક્તો ને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણો 9મો દિવસ ને 9મો દિવસ કથાનો 9મો દિવસ. 9 દિવસમાં આપણે પૂરી કરવાની એ હતી. હજુ 4 કડવા રહ્યા છે. યમદૂતની સરસ કથા આમ તો સારી લાગે ના લાગે એવું છે ને, પણ જાણવા જેવી અને માણસ માત્રને પાછું વાળે એવી કથા છે આ. યમપુરના દુઃખો સાંભળી ને માણસ ધરુજી જાય. જો સાચું મનાય તો એને બીક લાગે, એ એવા કૃત્યો અથવા એવા કર્મ કરતા બીક લાગે. એટલે સ્વામી તો વારે ઘડીએ કહે છે કે જે કહું છું એ સાચે સાચું કહું છું. રોજ પ્રકરણના અંતે આવે. છેલ્લે આપણે 16મું કડવું જોતા હતા. એમાં બધા નર્કના પદે પૂરા થયા પછી નર્કનું દુઃખ પૂરું થાય પછી એમાં જવાનું છે. નર્કનું જે દુઃખ પડ્યું ને બધા કુંડના બધે પૂર્યા પછી ખેમાં નાખે એમને લખ 84માં. શેમાં નાખ્યા? 84માં. 4 પ્રકારની યોનિઓ: અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ, જરાયુજ. અને દરેકમાં 21 લાખ જન્મો લેવા પડે. એનો છેક એન સુધી બધી વાતો આવી ગઈ. હવે આગળ સ્વામી 17મા કરવામાં શું કહે છે જોઈએ. વિવિધ ભાતે વર્ણવી કયા કષ્ટ જીવન જેહ તેહ સાંભળતા શ્રવણે સૌના તે કંપે દેહ. અલ્પ આયુષ્યમયે વળી પીડા પામે છે પ્રાણી અપાર. એ દુઃખની આગળે સુખ સ્વપ્ન જેવો સંસાર. બધા લોકો વચ્ચે આવો, થોડા બધા હોય ને વચ્ચે આવો. આનંદ થયો આવા આવતા હોય તાર. વિવિધ ભાતે વર્ણવી. આ બધા શું ને આપણે બે એક બાજુ થઈ જાય પછી સભાદાર ફોટા વિડીયો જોયો ને ત્યાં બચ્ચા ખાલી ખટ દેખાય અને બધા એટલા સામાન્ય રીતે જમવા બેઠા એવું લાગે. ના નહીં એક આ તો બે ટેકાની જરૂર પડે એને દેવું જ પડે, પણ ના જરૂર હોય એને જરૂર નથી. પાણી આપણે મનથી પાછો ટેકો આપણે પહેરી ગયું છે ટેકો. વિવિધ ભાતે વર્ણવી કયા કષ્ટ જીવના જે સ્વામી કહે છે તે સાંભળતા શ્રવણે સૌના તે કંપે દે. સાંભળીને બધાને કંપારી છૂટી જાય. થાય છે ને એવું કે નહીં થતું? સાંભળ્યા પછી જેને સાચું લાગે એને કરાવું આ તો ખરેખર બહુ દુઃખ ભોગવવું પડે. થાય છે ને. અને
અલ્પ આયુષ્યમાં એવડી પીડા પામે છે પ્રાણીઓ પર. આપણે આયુષ્ય કેટલી આગળ દેવોની કેટલી કઈ છે, આપણે બધાની કેટલી આવડદાર, એની આગળ આપણી તો અલ્પ આયુષ્ય ક્ષણ કહેવાય. બ્રહ્માને બધાને આગળ કહેવાય એમની સેકન્ડ ના કહેવાય આપણું આયુષ્ય. તો અલ્પ આયુષ્યમાં આવડી બધી અપાર પીડા પામવી પડે છે. એ દુઃખની આગળ સુખ સ્વપ્ન જેવું સંસાર. એ દુઃખ જે છે આ બધું કહ્યું એની આગળ જે તમે સુખ મેળવો એ કેવું છે? સંસારમાં સ્વપ્ન જેવું સુખ છે. સ્વપ્ન આવીને જતું રહ્યું. પેલું આપણે આંખો બંધ થતા સ્વપ્ન આવે, આ ઉઘાડી વખતમાં સ્વપ્ન છે, ખરું ને? અને જ્યારે આંખ મેચી જાય તો સ્વપ્નો પૂરું થઈ જાય. એ આંખ મીચાઈ જતા સ્વપ્ન પૂરું થાય. અને આ આપણે સામાન્ય જે સપના જોઈએ એ આંખ બંધ થાય ત્યાં સ્વપ્ન શરૂ થાય, ખરું ને? તેનો ઉપાય અભાગ્યા કરે કરો નહીં નરનાર. એના ઉપાય અભાગ્યા કરે કરો નહીં નરનાર. અભાગ્યા લોકો સ્વામી કહે છે એનો ઉપાય કેમ કરતા નથી? માથે નગારા મોતના વાજે છે બહુવિધ. ગવડાવે છે ને ભજન ઘણી વખત અશોકભાઈ, તારે માથે નગારા વાગે મોતન રે નથી રી એક નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશ ને રે. એવું ગવડાવીએ છીએ આપણે. ભજન તો સરસ સરસ બધા ગવાય, પણ ભજનના શબ્દો વિચારીએ તો થોડુંક જ્ઞાન થાય પાછું. અને ચાલતો હરતો કાયમ ખબર રાખીએ તો આપણને થોડુંક પાછું વળાય. બાકી આપણે ગઈએ છીએ ખરા પણ શબ્દો બહુ સમજતા નથી. કે ભજન ગાય છે, ભજન મંડળીવાળા ભજનો ગાય છે, જો એના ઉપદેશો સમજી જાય તો સત્સંગ જ થઈ જાય. ભજનથી પણ સત્સંગ થઈ જાય. એટલે માથે નગારા મતના વાજે છે બહુવિધ. જાત જાતના નગારા વાગે છે. મતનો વાગી રહ્યો છે, ગળગુમ આપણે સંભળાતા નથી, કારણ કે આપણે એવા મશગુલ હોઈએ છીએ ને સંસારમાં, આપણને સંભળાતા નથી. પણ પડે પડે રીત પલટે પેખી જુઓ ને પ્રસિદ્ધ. પડે પડે બધી પલટાતી જાય, દુઃખ પણ પલટાતું જાય. ને ઓળખો તો ખરા, બાળ જુવા પણ બે ગયા, વૃદ્ધ પણ વરસતું જાય. આગળ આપણે પહેલા અધ્યાયમાં જોઈ ગયા હતા, બાળક પેલા માના ગર્ભમાં હોય એ દુઃખ, પછી બાળપણમાં તે એમાં કેવી રીતે શું કરે છે બધું આવી ગયું. પછી બાળપણ, પછી યુવાનીમાં કેવું કેવું કર્યું છે. સ્વામીએ કહ્યું જો થોડુંક યાદ કરો તો આવે, સાંભળ્યું હોય તો. યાદ ના કરીએ તો ના આવે. યુવાની આવે છે કેવું કરે, બધા કર્મ કરે છે. બાળક હોય ત્યારે કેવો કર્મ છે. પછી વૃદ્ધપણું આવે ત્યારે શરીર બગડતું જાય ને, પછી સુધરે નહીં. ધીમે ધીમે જેમ વૃદ્ધપણા થાય એમ શું થાય, શરીરમાં જાત જાતના રોગ આવ્યા હતા, નામ આવ્યા હતા બધા વચ્ચે, એ જાત જાતના રોગો વધતા જાય. આપણે દવા લઈને સુખી થવા પ્રયત્ન કરીએ, ભગવાનની કૃપા હોય તો ઓછું થાય, બાકી ગમે એટલી દવા કરે તો પણ મટે નહીં. એટલે એ વૃદ્ધપણાની દશા છે કે છે. વૃદ્ધપણું બગડતું જાય છે. શાંતિ રાખવી બધાએ. તો કહેતો હોય તો ધીમે વાળવું. આજ કાળમાં ઉઠી ચાલવું સૌ વિચારો મનમય, ત્યાંથી અચાનક ચાલતા સહી વસ્તુ આવશે સાથ. આજકાલમાં અહીંથી ચાલવાનું થવાનું છે. કોઈ રહ્યું છે કઈ અત્યાર સુધી? કોઈ રહ્યું નથી ને રહેવાના પણ નથી. આજકાલમાં અહીંથી અચાનક પોટલા બાંધવા પડી છે. સોના કર્મ કર્યા એનો, અહીં જે ભેગું કર્યો એનો નહીં, એ તો એ જ રહે છે. આપણે ઘડીએ ઘડીએ કે છે કે એનું અહીં પડી રહેવાનું, પણ આપણને અડતો નથી. બોલીએ છીએ, હું બોલું છું કથામાં બધા આ બધું અહીં પડી જ રહેવાનું છે, પણ આપણે છોડી દઈએ છીએ કે ના. પણ સમજી વિચારી એનો ઉપયોગ કરીએ તો કામ થઈ જાય. એટલે આજકાલમાં ઉઠી જવાનું છે. સૌ વિચારો મનમય, ત્યાંથી અચાનક ચાલતા સહી વસ્તુ આવશે સાથ. અહીંથી અચાનક ચાલવાનું થઈ જાય તો કઈ વસ્તુ સાથે આવશે એ વિચારો કે છે. સહી વસ્તુ એટલે કઈ વસ્તુ સાથે આવશે? વણ સમજે વિપત્તિની સિદ્ધ ભરી રહ્યા છો નાથ. બાત વણ સમજે વિપત્તિની, સમજ્યા વગર આપણે જે બધી વાતો પડીએ છીએ એ શોની છે? વિપત્તિની, મુશ્કેલીની, દુઃખની છે. અને એમાં શી કરવા બાથો ભરી રહ્યા છો? સાચો સમાગમ શોધીને ટાળો માથેથી એ ત્રાસ. સાચો સમાગમ જો થતો હોય, કથા વાર્તા સત્સંગ સંતો મળતા હોય ત્યાં બેસીને આ માથેથી આ ઘાત ટાળો કે છે. નરસે સંગે નહીં મટે મરણ ને ગર્ભવાસ. નરસે સંગે એટલે
ખરાબ માણસના સંગથી આ ગર્ભવાસ, આ 84 લાખ આવે ને ગર્ભવાસ જ છે ને બધા. 84 લાખના જન્મો લેવાના શું છે? એ બધા ગર્ભમાં આવીને નીકળવાના છે ને. તો કે ગર્ભવાસનો આ રીતે સારા માણસો બેસો તો મટી જશે, ખરાબ માણસો બેસો જેવી સંગ કરશો એના મળશે નહીં. એટલે સત્સંગ કરી લો. મેં કહ્યું આ જીવને કુસંગ છે દુઃખરૂપ, કુસંગ કહીએ જેને કહું તેનું હવે સ્વરૂપ. સ્વામી કહે છે મેં કહ્યું, પહેલા કહ્યું છે કે આ જીવને જે દુઃખરૂપ છે શું છે? કુસંગ છે. શું છે? કુસંગ છે. પણ અને એ દુઃખરૂપ છે. કુસંગ કહીએ જેને, એ હવે કુસંગ કોને કહેવાય? એ કહે છે મોટો કુસંગ તે નિજ દેહ, જેમાં જીવે બોજો છે સ્નેહ. સ્નેહ એટલે સ્નેહ. મોટા પહેલો કુસંગ કયો 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 રમેશભાઈ? પહેલો કુસંગ કયો? લીટી વચ્ચે સમજ ના પડે ને કે પડી? ખાલી બોલી જવું એટલે મોટો કુસંગ તે નિજ દેહ. નિજ દેહ એટલે પોતાનું શરીર. પેલો કુસંગ પોતાનું શરીર, કારણ કે એ તમને કુસંગ કરાવે છે. કઈ રીતે? જેમે જીવે બોજો છે સ્નેહ, એમાં એને પ્રીત કરી છે કે આપણને તો ભગવાને સત્તા માત્ર રૂપે રહેવું એમ કહ્યું છે, આત્મા સ્વરૂપે રહેવું. પણ જે દુઃખ પડે છે એ કોને પડે છે? જીવને નથી પડતું, પણ શરીરના આધારે જીવને દુઃખ પડતું લાગે છે. શરીર ના હોય તો જીવને કશું દુઃખ છે નહીં. અને 84 લાખમાં પણ એટલા માટે જ એને દુઃખમાં નાખે છે. તો મોટા મોટો કુસંગ એ કે જેની સાથે એને સ્નેહ બોજો છે અને એને શણગાર્યા કરે છે. આખો દાડે જમ્યો, મોટો થયો ત્યાંથી સ્વામી આગળ કહ્યું ને, જુવાન થાય તારે અરીસામાં જોવે, મોડું જોવે, આ તે બધું જે કરે ને ધાપા ધૂપા એ બધું કરે. વાળ ઓરે, પાઘડી મૂકે, અરીસામ જોવે કેવી લાગે છે. મૂછો અમારી જોવે, મૂછો હોય એ અરીસામ જોવે ને. એટલે આ બધા કોના માટે કરે છે? હું કેવો દેખાઉં છું એટલા માટે. બધાય સ્ત્રી પુરુષો બધાય પૈસા ખર્ચીને પણ હજારો રૂપિયા ખર્ચીને શરીર શણગારવા જતા હોય છે ને, એ શોના માટે? આ દેહ માટે. કેટલી વાર પાછું કલાક 2 કલાક પછી તો એવાની થઈ જાય પાછા, ગમે એટલા ખર્ચા હોય થાય ને. પણ કે એ જ મોટા મોટો કુસંગ છે. પછી કૂડ કપટ દગા ને ઘાટ થાય, દેહ સારું સર્વે વાત. આ જે બધું થાય છે, કૂડ થાય, કપટ થાય, દગા થાય, ઘાત થાય, એ કોના માટે કરો છો? પોતાના દેહ માટે, અથવા દેહના બીજા જે સગાઓ છે એમના માટે. તમે ચોરી કરી લાવો તો કોના માટે? પોતાના માટે, શરીર માટે, અથવા ઘરના બધા ખાઈ શકે, અથવા ઘરના બધા લાવી શકાય. ઘાત કરે કોઈની તોય પણ પોતાના માટે. કપટ કરે એ પણ પોતાના માટે. બીજાને કપટ કરે, બીજાને દુઃખ આપે, પણ પોતાના સુખ માટે કરે. છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વાર્થે પાપ ન ગણે. આ બધું કરે. છળ કરે, કપટ કરે, ચોરી કરે, હિંસા કરે, મારે, ઉઠાઈ લે, ભાગી નાખે, તોડી નાખે, બારી મેલે, આ બધું કરે. પણ એ કોના માટે? આપ સ્વાર્થે, પોતાના સ્વાર્થ માટે કરે છે, બીજાના સ્વાર્થ માટે નથી કરતા. એવું પાપ નથી જગમોય, જે કોઈ શરીર સારું ન થાય. એવું પાપ નથી જગમોય, જે કોઈ શરીર સારું ન થાય. એવું કોઈ પાપ હોય બતાવો કે જે શરીર માટે ન થતું હોય. કોઈ પણ પાપ કરો છો એ કોના માટે થાય છે? શરીર માટે. જીવ માટે થોડા કરીએ છીએ, શરીર માટે કરીએ છીએ. અને શરીર માટે કરીને ભોગવવું કોને પડે છે? ફરી જીવને ભોગવવું પડે છે, આત્માને ભોગવવું પડે છે. જ્યારે પિંડ સુખ સામું પેખે, ત્યારે દોષ માત્ર ન દેખે. જ્યારે પિંડ જ સામે દેખાય, શરીર જ દેખાય, ત્યારે કોઈ દોષ દેખાતા નથી. દેશ ત્યારે પિંડ સામું દેખે, પિંડ સામે જો તેને કોઈ દોષ માત્ર દેખાતા નથી. પર ત્રિય પર ધન લેવું, તન સુખ સારું કરે એવું. પર ત્રિયા એટલે પર સ્ત્રીને પણ પડાવી લે, બીજી સ્ત્રીને પણ પડાવી લેતા હોય ને. ઘણા લઈને ભાગી જતા હોય કે ગમે તે રીતે તો એને ભોગવતા હોય. તો એ પણ શાના માટે? બીજું પરધન, બીજાનું ધન ખૂંચવી લે, છીનાઈ લે, ચોરી લે,
એ શાના માટે? શરીર સુખ માટે, તન સુખ માટે. દેહ સાથે સ્નેહ છે જેને, નહીં ધર્મ નિયમ લાજ તેને. જેને દેહ સાથે સ્નેહ છે તેને ધર્મ નિયમમાં શરમ પડતી જ નથી, અને ધર્મ નિયમ નથી રહેતા. દેહ અભિમાની નર નારી થાય એથી અનર્થ ભારી. દેહ અભિમાની નર નારી થાય તેથી અનર્થ ભારી. જે આવા લોકો છે, દેહાભિમાની જે છે સ્ત્રી પુરુષો, એ અનર્થ જ કરે છે, ભારે અનર્થી છે. જેને દેહમાં સુખ માન્યા કરે પાપ કંઈક પ્રગટ છાના. જેને દેહમાં સુખ માન્યા એ બધા છાના છૂપના પાપ કર્યા કરે છે. પોતાના પિંડના સુખ સારું કરે પાપ હજારે હજારું. એકવાર પાપ કરીને અટકી જતો બરાબર, પણ જીવે ત્યાં સુધી એ પાપ કર્યા કરે છે. એટલે સ્વામીએ કહ્યું હજારો પાપ કર્યા કરે છે. જેને કરી જમપુર જવાય તેનો ન કરે વિચાર કોઈ. અને આવા પાપ કરીને કઈ જવાય? જમપુર જવાય, એનો વિચાર કરતા નથી. ન ખાધા સરીખું તે ખાય, ન પીધા સરીખું પીવે પાય. તે તો દેહના સુખને અર્થે થાય હતી ઘણા તે અનર્થ. આ બધું જે અનર્થ કરીએ છીએ, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, એ કોના માટે? દેહના સુખમાં. દેહને સારું લાગે છે, જીવને સારું લાગે, દેહને સારું લાગે, ને એના માટે ન ખાવાની વસ્તુ આપણે કહીએ છીએ. જે શાસ્ત્રોમાં આપણને ઘડીએ ઘડીએ કહીએ છીએ કે ભાઈ માંસ ભક્ષણ ના ખાય, ઈંડાથી બનાવેલું હોય, અથવા ચાળ્યા ગળ્યા વિનાનું એ પણ ન ખાવે, અભક્ષ કહ્યું છે. ચાળ્યા ગળ્યા વિના જેમ જેમ કોઈ બધું બનાવતા હોય તો એ પણ ખવાય. એ માંસ ભક્ષણ બરાબર પાપ લાગે એવું કે તમે ચાળ્યા વગર, ગાળ્યા વગર પાણી પીવો, ખીચડી બનાવો કે જે કંઈક બનાવો એ સાફ કર્યા વગર બનાવો, એ માંસ ભક્ષણના પાપ બરોબર લાગે. એવી જ રીતે પીવાનું પાણી પણ ગાળ્યા વગર, દૂધ ઘી આ બધું આપણે ગાળ્યા વગર પીએ ગમે ત્યાં, તો ન ખાધા. અને આપણા બધા સ્વાધ્યા સારા છે જીભના, એના માટે જ આપણે સારું સારું આવું ખાવાનું, અથવા બહારનું ખાવાનું, મસાલા આ તેલું તાક્યું તમતમતું આવું લસણ ડુંગળી વાળું, આ બધું ન ખાવાની વસ્તુઓ છે. અને આપણને એમ જ શોખ છે. અહીં આપણે પ્રસાદ બનાવીને આપીએ એમાં રસ ના હોય, પણ નાસ્તો લાવીને આપ્યો તો વધારે રસ પડે. ઘણા બધાને જો બહારનો નાસ્તો લાવીને આપીએ તો વધારે પડે, પણ અહીંથી બનાવેલો નાસ્તો બનાવતો તો પ્રસાદ આપીએ ન ગમે. ઘણા એવું કે આપણે બહારથી લાવી આપીએ. તો એ કોના માટે? આ દેહ માટે છે, જીભના સ્વાદ માટે છે, આત્માના માટે નથી. જે અનર્થે જમ પૂરી જવાય માટે મોટો કુસંગ કહેવાય. જેના અનર્થ આ બધા કરો છો એને લીધે કઈ જવાય છે? જમપુરી જાય. એટલે આ સાંભળતા આપણે વિચારવું જોઈએ કે આવું બધું કરીશું જમપુરીમાં જવાય છે. એટલે જેટલું બને એટલું પાડવા પ્રયત્ન બને એટલું ને, આમ તો બધું પાડાય, પણ ભણશો તો ધીમે ધીમે વધશે. તો તમારે આપણા બુદ્ધિમાં સાત્વિકતા આવશે. સાત્વિકતા આવતા છે વિચારો બદલાશે. તે સારું તજવો સ્નેહ જાણી કુસંગ રૂપ આ દેહ. સ્વામીએ ઘણું બધું આ દેહ વિશે કહી નાખ્યું. એટલા માટે આ કુસંગ રૂપી જો મોટામાં મોટો કુસંગ હોય તો આ દેહ છે, અને એમાં સ્નેહ તોડી નાખવો. એટલે એને શું ભટકતું ગમે તેવું મૂકી દેવું, દુઃખ પડવા દેવું એવું નથી કહેતા. પણ અતિશય જે સ્નેહ રાખીને એની પાછળ આજે કેવો દેખાવ છું, રૂપ કેવું બનાવવાનો પ્રયત્ન કરી, એ ના કરવું જોઈએ. સાચવવા પ્રયત્ન કરીએ. સાચવીએ આપણે મોડા થયા તો દેહને શું સાચવવાનો? મરી જ જવાનો છે. તો એની દવા ના કરવી જ પડે. બરાબર? એમ દેહને સાચવવું પડે. ઠંડી લાગતી દેહ છે ને, આપણને કઈ લાગે, જેવું વિચારે તો એ રીતે રહી શકે, પણ એ રીતે સાચવવું પડે. દેહ સારો છે તો એનાથી દેહનો ઉપયોગ શાના માટે કરવાનો છે? ભજન ને ભક્તિ કરવા માટે. એટલે જો એ સારું છે તો ભજન ભક્તિમાં માથું બરાબર ચડ્યું હોય તો કથા સાંભળીને મજા આવે. બધું શરીર ફાટી જતું હોય, તાવ આવ્યો હોય બરાબર તો આવે. એ બહુ સમજણવાળો આત્મા સ્વરૂપે વર્તો હોય ને એને મજા આવે, બીજા તો આવે નહીં. દેહ માને માય બાપ, દેહ માને પર આપ. દેહને લીધે જ આ મારા બાપ, આ કાકા, મામા, એને લીધે જ, દેહને લીધે છે ને. પછી મારું તારું એ જે છે પણ એ શાને લીધે છે? દેહને લીધે છે કે આ મારું, આ તારું. દેહ માને ભગીની ભ્રાત, દેહ માને નાત જાત. આ દેહને લીધે
ભગીની એટલે બેન, ભાઈ, નાત જાત એ દેહને લીધે છે. જીવાત્મા આપણે શાસ્ત્રોમાં આવ્યું કે જીવાત્મા પણ નાત જાત આવી. જીવાત્મા તો એક સરખો જ છે, એક જ સરખો જ છે બધા. જીવાત્મામાં નાત જાત નથી કે નાનો મોટો ટૂંકો લાંબો કાળો ધોળો પૂરો એવો નથી. આપણે પહેલા કીધું જીવાત્મા બહુ નાનો અણુ સરખો સૂક્ષ્મ છે, બધા હરખા છે. કોઈ દેહમાં ભલે દેહ મોટા હોય પણ એનો જીવ મોટો નહીં હોતો. જીવ તો સામાન્ય અણુ સરખો સૂક્ષ્મ છે અને દેહમાં સમગ્ર રહે છે. કઈ આગળ ખબર છે ને? જીવાત્મા કઈ રહે છે? દિલમાં રહે છે, અંતરમાં રહે છે, એટલે કે હૃદયમાં રહે છે. પણ તમને માથે કંઈક વાગે, પગે કંઈક કાંટો વાગે તરત પડે, ખબર ક્યાંથી પડે છે? મેસેજ બધે મગજમાં આવી જાય કે વાગ્યું, લોહી નીકળ્યું. આથી તો જીવ વ્યાપીને બધે આખા શરીરમાં રહ્યો જે છે એક જ જગ્યાએ, પણ વ્યાપીને એની શક્તિ એવી છે કે આખા શરીરમાં એને ખબર પડી જાય. એટલે એવી રીતે જીવ છે, પણ દેહ માટે કરી અને આ બધું કરે છે. દેહ માને ગૃહ મેરી, દેહ માને વાલા વેરી. દેહને માને આ બધું થાય છે. દેહને માનવાથી ગૃહ મેરી એટલે સ્ત્રી, દેહને લીધે મારી સ્ત્રી. દેહને માનવાથી આ વાલા છે અથવા આ વેરી છે, મારો દુશ્મન છે. એ બધું શાને લીધે છે? દેહને લીધે છે. દેહ માને મારું તારું, દેહ માને મમત હજારું. દેહ સારું શુભાશુભ થાય, તેનો દોષ દેખે નહીં કોઈ. દેહને માટે જ આ બધું છે. ના શુભ અશુભ, સારું ખોટું જે બધું થાય છે એ કોના લીધે થાય છે? દેહને લીધે. અને એ પણ મનાતું નથી, એને દેખાતું નથી. અંધધંધ થઈ કરે પાપ, તે તો દેહ સારું સૌ. અંધધંધ એટલે ગમે તેમ આડેધડ પાપ કર્યા જ કરે છે. ભાઈ કોના માટે? દેહ સારું. સર્વે નરકે જવાના સામાન, કરે જેને દેહ અભિમાન. અને સર્વે જે જવાના કોડ એટલે જે સામાન ભેગો કરે છે એ શોના માટે છે? તો દેહ અભિમાન કરે છે. દેહથી જે કરે છે અને કરે છે એનું એને અભિમાન છે બધું. એને લીધે દેહાભિમાન કહીએ, આપણે માન કહીએ. એને લીધે નરકે જવાનો સામાન ભેગો થાય છે. માટે મોટો કુસંગ આ દેહ, તે શું તજવો જોઈએ સ્નેહ. માટે મોટો કુસંગ આ દેહ છે અને એટલા માટે દેહનો જે હેત કરીએ છીએ, આપણે સ્નેહ કરીએ છીએ, એ તોડવો જોઈએ. તે વિના કુસંગ છે અન્ય, કહું તે પણ સાંભળો જન. આ દેહનો કુસંગ કયો આટલો બધો? હવે એ વિના પણ બીજા કુસંગ છે એ કહું છું. કુસંગ તે ક્રવ્યા પદની પહેર, સદા વાવરે પ્રભુ શું વેર. કુસંગ તે ક્રવ્યાદની પહેર, પહેર એટલે ની જેમ, ક્રવ્યાદ એટલે રાક્ષસ. કુસંગ જે રાક્ષસની પેટે, સદાય વાવરે એટલે વાપરે, વેર કરે, વધારે. કોની સાથે? પ્રભુ સાથે વેર વધારે. કારણ કે સંગ કુસંગનો કયો? જે પ્રભુમાંનો હેત થાય નહીં. રાક્ષસની પેટ વેર કરે અને ધર્મ કરે, એટલે વેર કોની સાથે થયું? ભગવાનની સાથે. કારણ કે ભગવાનના વચન મનાયા નહીં, એટલે તમે વેર ભગવાન સાથે બાંધ્યો. હરિને હરિના અવતાર, પાપી તેને ઘસારો દેનાર. પાપી શું કરે? ઘસારો દે છે. કોને? તો હરિ, ભગવાનને. અને ભગવાનના જે બીજા અવતારો થાય છે એને. શ્રી કૃષ્ણ જે ગોલોકપતિ, જન સુખદાયક મૂર્તિ, ધરે જુગો જુગમાં અવતાર, કંઈક જીવનો કરવા ઉદ્ધાર. આ ગોલોકપતિ જે છે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. અને મૂળ જે ધામ છે શ્રી કૃષ્ણ ભગવાન, આપણે એવું નથી કહેતા કે શ્રી કૃષ્ણ તો ગોકુળ મથુરામાં થઈ ગયા. એ શ્રી કૃષ્ણ વાત એની છે, પણ મૂળ શ્રી કૃષ્ણ જે ધામમાં છે એ પણ મૂળ નામ છે. જ્યારે જન્મ ધરે ત્યારે આપણને શ્રી કૃષ્ણ ખબર પડ્યા, નામ પડ્યું. બાકી એ પહેલા વેદોમાં શ્રી કૃષ્ણ પણ નામ આવે છે. ક્યારના? લાખો અબજો વર્ષો પહેલાના વેદો જે થયેલા, બ્રહ્માએ રચ્યા, ત્યારે એમાં શ્રી કૃષ્ણ નામ આવે. એટલે એ મૂળ શ્રી કૃષ્ણ છે. અને એના જે બધા અવતારો થાય છે એ અવતારની વાત છે. કે અવતારો ગોલોકપતિ એ શા માટે? કે જુગો જુગમાં અવતાર, કંઈક જીવનો કરવા ઉદ્ધાર. જુગો જુગ એટલે યુગે યુગે અવતાર ધારણ કરે છે. જીવનો ઉદ્ધાર કરવા માટે. ભગવાનને શા માટે આવવું પડે?
ભગવાનને ધામમાંથી શા માટે આવવું પડે? બધાનો ઉદ્ધાર કરવાનો. તો ભગવાન ઉદ્ધાર કરવો હોય તો તોરા ના કરી શકે. ભગવાનને એટલા માટે જ આવે છે ધર્મનું સ્થાપન કરવા, બધું કામ ભેગું કરીને જાય. ફરી ધર્મનું પણ સ્થાપન કરે, લોકોનો ઉદ્ધાર પણ કરે, લોકોના જે ભાવ હોય એ પૂરા કરે. લાલ લડાવવાના જે કોઈ કોડ કરે કે મારો છોકરા તરીકે ભગવાન થાય, મારા બાપ તરીકે થાય, મારા ભાઈ તરીકે થાય, મારા પતિ તરીકે થાય, આ બધા એના કોડ હોય આગળ જન્મમાં. ગોપીઓ હતી એ ગોપીઓ જે એટલી બધી સ્ત્રીઓ ભગવાનની 16,108 સ્ત્રીઓ કરી, તો કે છે પૂર્વે શું હતી? એ બધી અપસરાઓ એ બધા હતા. અને એમને શું હતું મનમાં કે અમે બધાને પતિને કર્યા, પણ ભગવાનને હજુ કોઈ પતિ કર્યા નથી, તો ભગવાન અમારા પતિ થાય. તેમણે તપ કર્યું ને બ્રહ્માએ એમને વર દીધો, ઋષિમુનિએ વર દીધો કે જાઓ તમારા નારાયણ તમારા પતિ થશે. અને એ જે આશીર્વાદ મળ્યો પછી અમે ઘણા વર્ષો તપ કર્યું ત્યારે એ ભગવાનને પામ્યો 16,108. હવે કઈ રીતે થયું બધું આપણે કથામાં બી થાય, પાછી બધું કહેવા રહીએ પણ એ બધાને ખબર હોય કે 16,000 તો ઘણા એવું થાય કે ભગવાન 16,108 કરતા હતા, આપણને 2 કરવા 5 કરવામાં શું વાંધો? એવું થાય. ભગવાન રાશિ રમતા હતા, આપણને રમવામાં શું વાંધો? ભગવાન રાશિ રમતા રમતા આવું કરતા હોય તો આપણને શું વાંધો? તો ભગવાન તો બધું કરી શકશો. ભગવાન આપણે શિક્ષાપત્રીમાં કહ્યું કે મોટા કરે એમ ન કરવું. એ તો શા માટે કર્યું આપણને ખબર નથી. એમણે જે કર્યું એમણે તો ધર્મનું સ્થાપન કરવા અથવા એક ચરિત્ર કર્યું કે મૂર્તિ રૂપે ચરિત્ર જોને યાદ આવે તેનું કામ થઈ જાય, કલ્યાણ થઈ જાય. ને ભગવાન તો અધર્મ કદી ના કરે, પણ આપણે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે કરીએ કે ભગવાન આવો અધર્મ કર્યો. પરીક્ષિત રાજા એવું કહ્યું ને, પરીક્ષિત રાજાએ શંકા કરી. રાજા શુકમુનિ એમને સંભળાવતા લખા હતા કે પરદારા સાથે સંગ કેમ કર્યો એમણે? અધર્મનું સ્થાપન કેમ કર્યું એમણે? અધર્મ કેમ કર્યો? તો પરીક્ષિતને આવો શંકા ગઈ, તેનું પાપ અટકી ગયું. એટલે પણ પછી શુકમુનિ જે હતા એમને સંભળાવતા કથા, એને તો ચરિત્ર ગાઈ જાણ્યું મોજથી, અને એમને પછી સમજ પાડી. ત્યાર પછી એમને શંકા દૂર થઈ. એટલે ભગવાન જે કરે છે એ જીવોના કંઈક ને કંઈક કલ્યાણ, પણ આપણે એની ખબર નથી એટલા માટે. એટલે ભગવાન જે જન્મ લે છે એ જીવોના કલ્યાણ માટે તો ખરું જ, પણ આ કહ્યું ને જેમ જેમના અભડકા હોય બધા પૂરા કરે અને કલ્યાણ પણ કરતા જાય, ધર્મનું સ્થાપન પણ કરતા જાય. એટલે વતનામનો પ્રશ્ન છે શું કે ભગવાન પોતે પોતાના ધામમાં રહ્યા કલ્યાણ ન કરે? અને એવું કહો કે ના કરી શકે તો ભગવાનમાં પણ એટલી અસમર્થતા કહેવાય ને, એટલી એમનામાં શક્તિ ઓછી કહેવાય જો તોય કલ્યાણ ન કરી શકતા. એટલે આ પ્રશ્નનો આવો જવાબ આપ્યો હતો. વરાધિક વપુને ધારી રહે ભૂભાર હરવા મુરારી, દય દરસ પરસનું દાન હરે કંઈક જીવનું અજ્ઞાન, તેને તજીને અભાગી જન કરે અન્ય દેવનું ભજન. બોલો. એટલે વરાહાદિક, વરાહ અવતાર થયો. વરાહ એટલે કેનો અવતાર થયો? વરાહ એટલે ભૂંડ. ભગવાન ભૂંડ બનીને, એને શી જરૂર છે ભૂંડ બનીને આવવાની? પણ આપણે જાણતા ના હોય તો એનો અવગુણ લઈએ. એ ભૂંડ કશાય પછી ભૂંડ નો જ, પણ એ પૃથ્વી પેલો રાક્ષસ હતો ને હિરણ્યાક્ષ આખી પૃથ્વીને ડગર લઈ અને સમુદ્રમાં લઈને ઓછી કરીને હુઈ ગયો. હવે આપણે કંઈક સમુદ્ર ઉપર તો પૃથ્વી છે, સમુદ્રમાં લઈને કેમ ન હુઈ ગયો છે? એટલે એ સમુદ્ર નહીં, આ બ્રહ્માંડનો જે મોટા મોટા સમુદ્ર હોય એને લઈને પેસી ગયો. આ સમુદ્રને આપણે પૃથ્વી પર છે એ સમુદ્રની વાત નથી. અને એમાં લઈને પેસી ગયો, પછી પૃથ્વી બધા ઉડાડી દીધી. શું કરે? એટલે દેવોએ બધાએ પ્રાર્થના કરી એટલે ભગવાને બ્રહ્માની છીંક ખાધી. બ્રહ્માજીએ નાકમાંથી જે છીંક ખાધી એમાં ભૂંડ સામાન્ય પહેલા સૂક્ષ્મ જંતુ નીકળે એવું નીકળે, પછી વધ્યું શરીર અને મોટું કેવડું મોટું સ્વરૂપ કર્યું છે. તારે એવડા મોટા રાક્ષસને માર્યો છે ને, અને એને મારીને પછી પૃથ્વી પોતાના જે એનું મોઢું પ્લસ ઊંઢની જેમ હોય ભૂંડનું એના પર ઝાલીને પાછી સ્થિર કરી. આવું કહેવાય છે. ભાગવતમાં સાંભળો ને, ભાગવતની કથા, તેમાં બધા ચરિત્રો બધા અવતારોના આવી જાય. તો કહે છે એવી રીતે વરાહાદિક વપુ ધારી એટલે શરીર ધારીને ભૂભાર હર્યો. દય દરસ પરસનું દાન હરે કંઈક જીવનું અજ્ઞાન. દર્શન આપીને બધાને સુખી કરે ને જીવોનું અજ્ઞાનતા ટાળે, તેને તજીને અભાગી જન કરે અન્ય દેવનું બને. આવા અભાગ્યાઓ તોય છતાંય આટલું કરે તો ભગવાનને ભગવાન ના કહે. શ્રી કૃષ્ણ ભગવાન થયા હતા તો શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન કહેનાર કેટલા હતા? રામ જ્યારે થતા રામનું ભગવાન કહેનાર કેટલા હતા? એની બધા શંકાઓ કુશંકાઓ કરતા, ટીકાઓ કરતા, સીતાજીને વનવાસ મુકાય આ બધું કર્યું.
ભગવાન માનનાર કેટલા હતા? સ્વામિનારાયણ ભગવાનમાં એના કરતાં વધારે હતા, પણ છતાંય પાછા નહીં માનનારે પણ ઘણા હતા. હે એ તો દાવો છે, જાદુગરો છે, નાવું છે, તેવું છે, કેનારા પણ હતા. તો આવા અભાગ્યાઓ તે વખતે મનાય નહીં. એટલે કે અભાગી જન કરે અન્ય દેવનું ભજન, બીજા દેવનું, દેવ દેવીઓનું ભજન કરે. જેને મોક્ષ કરવો હોય એ કોઈ દેવથી મોક્ષ થાય નહીં. મોક્ષ એટલે આ જન્મ મરણ રૂપી જે દુઃખ ટાળવું હોય તો કોઈ દેવ દેવી મહાદેવ કોઈ ટાળી શકે નહીં. અન્ય દેવો ટાળી શકતા નથી. એક ભગવાન મૂળ ધામમાં છે જે એ જ આપણને મોક્ષ આપી શકે. બીજા તમને રસ્તો બતાવે, એમના લોકમાં લઈ જાય. દાખલા તમે શિવનું ભજન કરો ક્યાં જાઓ? કૈલાસમાં લઈ જાય તમને. એ તો ગોલોકમાં ના લઈ જાય, સ્વર્ગ અક્ષરધામમાં ના લઈ જાય, એમના ધામમાં લઈ જાય. કોઈ દેવનું ભજન કરો તો એની શક્તિ હોય એથી બહાર કઈ લઈ જાય નહીં. એટલે કે મૂર્ખાઓ આવા અન્ય દેવનું ભજન, તે પાછા હાવ ના જાતના બધા જે મેલી વિદ્યાવાળા હોય, બધા કેવા દેવો હોય. એ કોઈક એવો જીવાત્મા બળ્યો હોય ને જે પછી આવો મેલી દેવ બન્યો હોય એટલે દેવ બને. પછી આ બધા થતા ને પીર કે પેલા કે પેલું કે, એ બધા એવા એક પ્રકારના આત્માઓ છે. એક દૈવી શક્તિ એમનામાં આવી હોય તો આપણે એને દેવ માની એનું ભજન કરતા હોય. પણ એ તમને કદાચ આ લોકનું થોડુંક સુખ આપી શકે, પણ ભગવાનના ધામનો અથવા તો મોક્ષનું અને માગો તો આપણા શાસ્ત્રમાં ઇતિહાસો છે કે શારદા દેવીનું ભજન કરતા હતા, પણ પેલો પીબેક ને એ બધા બરાબર. તો આખરે એમને શું કહ્યું કે અમારું ભજન કાંઈ તારો મોક્ષ નહીં થાય, ભગવાનનું ભજન કર. હે છપૈયામાં જન્મ્યા ત્યારે પેલો કયો કાલિદત્ત કેટલું એને દુઃખ આપ્યું ભગવાન. આપણી કથા સાંભળો છો સત્સંગી જીવનમાં. તો કાલિદત્તને એમણે જ્યારે બધું બહુ એ કર્યું અને ભાઈ એ મંદિરમાં માતાજીના મંદિરમાં જઈને દારૂ પીધો, વ્યભિચાર કર્યો આ બધું, તો માતાજી કોપાયમાં જાય ઉપરથી જવાબ દીધો કે જા તમારો આવી બન્યું, તમારો નાશ થશે. અને તારે મોક્ષ કરવો હોય તો એમની પાસે ભજન કરવું પડે, એમનું પાપ ન પડે. તો એ માતાજીઓ પણ આવું આપણા 3-4 દાખલાઓ આવા છે કે માતાજીએ હમેથી કહ્યું કે અમારું ભજન કરવાથી તમારો મોક્ષ નહીં થાય. કાળી ભૈરવ ભૂત ને વીર પાપી માને પાવલિયા પીર. પાપીઓ આવું બધું માને. ભૂત ભૈરવ ને માને, વીર ને માને, પાવલિયા પીર ને માને. તેને બલિદાન દેવા બહુપેર મારી જીવને કરે જમેર. એ બધાને રાજી કરવા માટે પાછા બલિદાન આપે. પશુઓ કાપે, પક્ષીઓને કાપે, માણસોને કાપે, એમ ત્રાસ કરે, ત્રાસ આપે. એવા પાપીની પ્રતીતિ આવે તોય પણ જમપુરી મજા આવે. અને એવા પાપીની પ્રતીતિ આવે એમાં શ્રદ્ધા બે, ભગવાનમાં શ્રદ્ધા બે, કારણ કે એ તરત સુખ દેખાય. પણ ભગવાન તો પગ ઘસી ઘસી મરી ગયો મંદિરે તો કશું દેખાય નહીં. અમારે એક ખાલી સામાન્ય દાખલો કે ઘણાને આપણે બીજી શ્રદ્ધા અહીંથી થઈને બીજે ચોટી જાય. એમાં ભાઈ બંધ થઈ ગયેલો પહેલાં 35-40 વર્ષ પહેલાં. ત્યારે ઇન્ટરવ્યુ આપવા જઈએ ને ત્યારે ભેગા થઈ એટલે વાતો કરતા એક સ્વામિનારાયણ ઠક્કર હતો અને કંઠી પહેરેલી. વાત નીકળી નપાસ થઈ. ઇન્ટરવ્યુ આપતા બીજે 3 સેડિંગ જતા પછી એણે કે જો મને આવો પ્રશ્ન પૂછે ને તો મારે કંઠી તોડી નાખવાની ઇન્ટરવ્યુમાં. અને ઇન્ટરવ્યુ પત્યા પછી બધા પાછા રેલવે સ્ટેશન જતા પછી મારે ભૂલથી મેં પૂછી નાખ્યું એટલે પ્રશ્ન પૂછ્યો હતો કે હોવે કે બોલો એને કંઠી તોડી રેલવેના પાટા પર નાખી દીધી. ફરી મહિના પછી બીજા કંઈક ઇન્ટરવ્યુ ભેગા થયા ને ત્યારે કે મેં ગાયત્રી ધર્મ સ્વીકાર્યો તો મને કે નોકરી મળી ગઈ. એટલે ઘણી પકડું કે ને કાગનું બેસવું ને નું ભાગવું કેમ કે એવું થાય કંઈક સવાનું હોય તો કે ભાઈ અનાઈ થઈ ગયું મારું. એટલે ઘણા બધા આવું કરતા હોય. પણ આપણે શાસ્ત્રો પછી થાય કે ભગવાનને છોડશો નહીં તો તમારો ઉદ્ધાર ચોક્કસ થશે. પણ ભગવાનને આપણી પરીક્ષા કરતા હોય કે આ ક્યાં સુધી છે. આપણે તમે ખાલી સામાન્ય જુઓ જે મોટા મોટા ભક્તો થઈ ગયા ચરિત્રો વાંચો, નરસિંહ મહેતા જેવા અને બધા પાંડવો બરાબર કેટલું દુઃખ ભોગ્યું છે, સુધી જીવનના અંત સુધી દુઃખ ભોગ્યું, પણ ભગવાનનો સાથ છોડ્યો નથી તો એમનું કલ્યાણ થઈ ગયું. કૌરવો જેવા બધા સુખી હતા પણ શું થયું? જમ માર્ગે ગયા બધા અને કોઈ એમને નામે દે નહીં, સંભાળે પણ નહીં. કોઈ કર્મ કરી પ્રધાન માને મોક્ષે જવાનું હેવાન. કોઈ કર્મથી માને કે ભાઈ આપણે કરીએ જ થઈએ છીએ, મેં કર્યું જ થયું. આપણા ગામમાં એક ભાઈ હતા પહેલાં, બહુ પહેલાં, આ બધું વાત કરીએ ભગવાનની વાત તો કે આપણે કરીએ જ થાય છે, ભગવાન થોડો આપી જાય છે, આવું કહેતા હતા. ખાસા વર્ષો પહેલાં મેં વાત આવી કરેલી ત્યારે કે અને બીજા હોય એવા
કે આપણે કરીએ તો ખેતમ કરવા જઈએ તો આપણે કરીએ થાય એમને એમ થાય? તો કર્મ તો કરવાનું કહેલું જ છે, પછી તમને થાય ના આપે તો એ કોના હાથમાં છે? એ ભગવાનના હાથમાં છે. પછી વરસાદ આવે કે પવન આવે કે આ તે થાય બગડી જાય, એ આપણું નસીબ નહીં, એટલે એ ભગવાનના હાથમાં છે. એટલે કર્મ કરી પ્રધાન માને મોક્ષે જવાનું હેવાન. એ હેવાન લોકો, મૂર્ખ લોકો એના કે કર્મથી જ બધું થાય. આપણે એટલે જૈન ધર્મને આપણે સ્વામિનારાયણ ભગવાને જ કહ્યું છે કે કેવો છે જૈન? વિમુખ જેવો છે. અને કેવો કહેવાય છે? કારણ કે કર્મને પ્રધાન માને છે. કર્મથી થાય એટલે નાતા જોતા નહીં. ધર્મ પેલા બહુ પાડે, હિંસા ધર્મ, સહેજ પણ નાય પણ નહીં, કારણ કે નાવાથી પણ જીવ જંતુ મરી જાય એવું કે. એટલે તો એ કર્મને માને છે. તો એવા બધા મોક્ષ જવાનું હેવાન, એને મોક્ષ થઈ તો નથી. કર્મે કરી સર્વે થાય છે, એમ કર્મના ગુણ ગાય. એટલે બધું આપણે કરવાથી થાય, કર્મથી જ થાય છે. પરમેશ્વરનો બેઠા પાડી કાળ, નાસ્તિક એવા નર છે ચંડાળા. એટલે જે જૈન કહે ને નાસ્તિક કહેવાય છે. પરમેશ્વરનો બેઠા પાડી કાળ, ભગવાનનો કાળ પાડ્યો એમને. ભગવાન છે જ નહીં, આપણે જ ભગવાન પછી થઈ ગયા બધા. નાસ્તિક એવા નર ને નાર, અને ચંડાળ કયા, ચંડાળ જેવા. ચંડાળ કોને કહેવાય? હા, ઓલકા મલકા જાતિનો કઈ આપણે ત્યાં તો શબ્દો બોલાય એવા રહ્યા નથી. જાહેરમાં બોલાય તોય ઉપાધિ થાય એવા શબ્દો છે. એટલે કથાઓમાં એવું બોલતા બધા ભડકે છે. કારણ કે ગઈકાલ વિડીયો ઉપરથી બધા નાત જાતના મોટા મોટા કથાકારોને હલવાઈ દે છે. એટલે એવા શબ્દો બોલાતા નથી, પણ આપણા શાસ્ત્રના જ શબ્દો છે ને આપણે બોલતા હતા. પણ અત્યારે સરકાર, પ્રજા બધું એવું થઈ ગયું ને કળિયુગને, એટલે કોઈ કહેવાય નહીં. તો કે ચંડાળ સરખા છે. એનો સંગ તે કુસંગ કહેવાય, તેને સંગે જમપુર જવાય. આવા જેનો જે સંગ કરે છે એ ક્યાં જવાય? કઈ જવાય? કુસંગ કહેવાય છે, ને એ જમપુરમાં લઈ જાય છે. કોઈક અદ્વૈતની ઓટ લઈ કરે કુકર્મ બે શરમ થઈ, મેલી શરણ શ્રી કૃષ્ણ તણું, કરે મન જેમ માને આપણું. કોક અદ્વૈત લઈ કરે કુકર્મ. આ અદ્વૈત તો બહુ આપણને અઘરું છે. દ્વૈત ને અદ્વૈત ને વિશિષ્ટાદ્વૈત ના મતો બહુ અઘરા સમજવા જેવા છે. પણ અદ્વૈત, દ્વૈત એટલે બે, અને અદ્વૈત એટલે બે નથી એક, એવું થયું ને. એક નામ નથી આપ્યું એક એવું, પણ અદ્વૈત એટલે જે દ્વૈત એટલે બે, અને એટલે નથી, બે નથી, એક જ છે. એટલે શું છે? આપણે બે છે કે ભાઈ જીવ અને ઈશ્વર બે છે, એટલે એને દ્વૈત કહીએ. પણ એકલા જ ઈશ્વર કહીએ, એકલો જીવ કહીએ છે તો અદ્વૈત થઈ ગયું. એટલે કે ઈશ્વર એ જ જીવ, એ અદ્વૈત થઈ ગયું. જીવ એ જ ઈશ્વર, એને એક જ માની લીધા, એ તો એ અદ્વૈત છે. એટલે કે આ અદ્વૈત માનનારા અને અદ્વૈતની ઓથ લઈ કરે કુકર્મ બે શરમ. કારણ કે જીવ ને ઈશ્વર એક જ છે, પછી ભલે પાપ કોને લાગવાનું, કોને ભોગવવાનું? જીવ જ એ જ છે, ઈશ્વર છે, જીવ એ જ ભગવાન છે એવું માને. એ બે શરમ થઈને પછી શું કરે? કુકર્મ કરે છે. મેલી શરણ શ્રી કૃષ્ણ તણું, કરે મન જેમ માને આપણું. શ્રી કૃષ્ણનું શરણ મૂકી દે છે ભગવાનનું, અને પછી પોતાનું મન કેમ કરે છે. એમ બ્રહ્મ કહી બ્રહ્મ ભાવે, ભ્રમાવે લોક કહે કર્મ ધર્મ સર્વે પોક. આવું બધા શીખવાડી. બ્રહ્મ, આપણે તો બ્રહ્મ છે, આપણે જ ભગવાન છે, બ્રહ્મ એ જ ભગવાન. ભજન કોનું કરવું એમ ભરમાવે લોકોને. અને કર્મ ધર્મ સર્વે પોક. આ કર્મ ધર્મ બધું કહે ને તો ખાલી કહેવાનું કે પોક છે બધું. શું છે? નકામું છે, મિથ્યા છે, એ કશું છે નહીં એવું આપણે મનાઈ દીધું છે એવું કે. કરે પાપ પુણ્ય થકી પાડે, તેમાં નિર્દોષપણું દેખાડે. પાપ ને પુણ્ય થકી પાડે, અને એમાં પાછું નિર્દોષપણું બતાવે. પાપ કરે તો એક નિર્દોષ છે. એવા નર જે હોય અભાગી, જાણી કુસંગ મૂકવા ત્યાગી. આવી જે વાતો કરતા હોય બધા કેવા કહેવાય? કુસંગી કહેવાય. તો એવાનાથી દૂર રહેવું. એનો સંગ ન દેવો લાગવા, એ છે જમપુરીના આગવા. એ તો બધા જમપુરીને લઈ જનારા છે. એ મુખ્ય મહેમાનો છે જમપુરીના, અને જમપુરીને મોકલનારા છે. એટલે એવાનો સંગ લાગવાના દેવો. કડી મોય છે કુસંગ ઘણું, સુણો જન આચરણ હેતમ. પેલા કુસંગ કયો? આવો બધો કુસંગ કયો? પેલો દેહનો કયો, બીજો આ કયો? હવે કડી મોય છે કુસંગ ઘણું, સુણો જન આચરણ હેતમ. કળિયુગમાં બહુ જ કુસંગ છે આચરણથી. સત્ય શાસ્ત્ર મર્યાદાને મેલી, મન મતે વર્તે છે ફેલી,
પાપી તજી નિજ કુળ ધર્મ, વિષય સારું કરે છે વિકર્મ, વળી પેટ ભરવા પાખંડી, કરે અધર્મ ધર્મને છંડી. આ કળિયુગનો ધર્મ છે એટલે આપણે બધું કરીએ છીએ ને, મનાતું નથી, શાસ્ત્રો મનાતા નથી. પાપી નિજ કુળ ધર્મ જે છે, પોતાનો કુળ પરંપરા સંસ્કૃતિ જે છે એને છોડી અને બીજા ખોટા ખોટા રસ્તે બીજા ધર્મો સ્વીકારે છે. વિષય સારું કરે છે વિકર્મ, આ વિષયો માટે આ બધા વિકર્મો, વિકર્મ એટલે જે કરવાનું છોડીને બીજું કરે એને વિકર્મ કહેવાય. તેવા કર્મો કરે છે. પેટ ભરવા પાખંડી, આ બધું શા માટે કરે છે? પેટ ભરવા માટે. આછાનું જૂઠું, જૂઠાના આછું, ધર્મનો અધર્મ, ધર્મનો ધર્મ બધું કર્યા કરે, પણ એ પેટ માટે. થઈ અભાગી નર, ચંડાળ કરે કરાવે જાતિ વિટાળ. અભાગ્યા નર જેને ચંડાળ જેવા કયા, અને શું કરે? જાતિ વિટાળ કરે એટલે વટલાવે. કાલે આવ્યું હતું ને કે વટલું વટલાવવું, કોઈનું જેનું ન ખપતું હોય એનું ન ખવાય, જેનું ન પીવાતું હોય એનું ન પીવાય, વટાળ કહેવાય. તો આપણે તમે બધા વટલેલા જ છીએ ને, કહેવાય કે ના કહેવાય? લાઈન પર નાસ્તો કરો અથવા હોટલનું ખાવ શું કહેવાય? કોણ બનાવતા છે? બ્રાહ્મણો બનાવતા છે ને, તો ચારી ગાડી બનાવતા છે ને, તાજે તાજું બનાવતા છે ને, તો શું કહેવાય? વટાળ જ કહેવાય એક પ્રકારનો. ઉગાડે ચોક વટાળ કે. પણ પહેલાં હતા ભગવાન વખતે, ભગવાન પેંડા ખાયા નતા છપૈયા ખાવા ગયા હતા ને, પેંડા ઉઠાયેલા બધા મિત્રોને પણ ખવડાવ્યા. પણ પહેલા જે કરતા હતા કેવા હતા બધા? આ ધંધા હોટલો આ તે ખવડાવતા બ્રાહ્મણો કરતા. આપણે પેલા લગ્ન ગાળામાં પણ મોટા ભાગે મરાઠીઓ આવતા અને જનોઈ પહેરેલી હોય, સાફી પહેરેલી હોય, નહીં ધોઈને બનાવતા. ખરું કે નહીં? આમ જોયેલા છે આપણે પહેલા, બહુ પહેલા 25-30 વર્ષ ચાલી રહેલા પહેલા આવા હતા. અત્યારે તો કેવા આવે બધા? એમાં એમના જોઈએ તો ભીલઈ હોય, બીજા હોય, બધા જાતના હોય, પોલણીઓ હોય, જે કેવી હોય બધી જોઈએ છે ને. અને પછી હવાનું તમે જો અહીં આપણે દાખલા કે થતું હોય રસોડું, તો હવા મેં ડોયલો લઈને જાજરે જાય, ઉકળે નહીં, એ ડોલ લાઈને પછી અહીં મૂકે અને એના અહીં પાણી ભરે ને ફેરવે. એવી રીતે પછી ખાવા બનાવતા હોય, શેર પરસીઓ ના તે પડે. તો આ બધું હોટલોમાં પણ આવું થતું હોય કે ઘણા દાખલાઓ થતો આવે તો સમાચારમાં ઘડીએ બતાવે બધું આવું કે આ બધું આવું થાય છે. તો આવી વસ્તુ ખાવાથી આ વટાળ પ્રવૃત્તિ થાય છે. વટાળ એટલે પછી જાણી જોઈને જેનું ન ખપતું એનું ન ખાવું, ન ખાવું. શુદ્ધ થતું હોય ભગવાને. આપણા સ્વામિનારાયણ ધર્મ તો એકાંતિક ધર્મો કયા? જે આવું બધું ન કરે, વ્યવસ્થિત પાળે, નહીં ધોઈને ખાય, સોળે પાળે, બધું કરે, એને એકાંતિક ધર્મ કહે. પણ એમાં બહુ ઓછા પાડનારા હોય. કોઈક નિજ માતા સુતા સંગ કરે ભગીની સાથે વ્રતભંગ. બોલો, આવાય હોય. કોઈક નિજ માતા સુતા એટલે પુત્રી સંગ કરે ભગીની સાથે વ્રતભંગ, એની સાથે વ્રતભંગ કરે. માતા પુત્રી કે પોતાની કુટુંબી ગમે તેની સાથે પણ વ્રતનો ત્યાગ કરાવે એવું કર્મ કરે, વ્યભિચાર કરે, ટૂંકમાં કહેવાનો એનો થયો. એવા પંથ કળીમાં છે બહુ, તેમાં માની બેઠા મોક્ષ. એમાં આવા કળીયુગમાં આવા ઘણા બધા દેખાનારા કે એમાં વાંધો નહીં, આ બધું કરવામાં આવું શીખવાડનારા કળિયુગમાં હોય. તે તો સત્ય શાસ્ત્ર જૂઠા થશે ત્યારે એમાં કલ્યાણ કહેવાશે. માટે એવો સંગ તે કુસંગ, તેનો ન દેવો લાગવા રંગ. સત્ય શાસ્ત્ર, તે તો સત્ય શાસ્ત્ર જૂઠા થશે. જે સાચા શાસ્ત્રો એ જૂઠા છે. આવું ધાર બધું વાળશે તો શાસ્ત્રોને જૂઠા પાડશે. પડે જ છે, અત્યારે પાડે છે ને. અને એમાં કલ્યાણ કહેવાય છે. પાછું કહેવાનાથી જ કલ્યાણ છે. માટે એવો સંગ તે કદી કરવો નહીં. હોય પૂર્વ જન્મના પાપ, મળે એવો સંગ તે પ્રતાપ. અને જેને પૂર્વ જન્મના પાપ હોય ને એને જ આવો સંગ મળે અને એને જ એની એમાં રુચિ થાય. મળે વાઘ નાગ વિષ ખારું, પણ કુસંગ થકી સૌ સારું. કદાચ તમને આવા વાઘ મળી જાય, સામો નાગ કઈડી જાય, વિષ લાગે, મરી જવાય, તો એ સારું. શોનાથી? આવો કુસંગ લાગે એના કરતા મરી જવું સારું. કે આ રીતે બધું મરી, આ કોઈ પણ રીતે મરી જાય તો એ પણ સારું. પણ આવો કુસંગ થાય એ તો નકામો છે. એથી એક જન્મ જાય જાણ, કુસંગથી કોટી કોટી હન.
પેલો વાઘ કાઢ્યો હોય કે નાક કાઢ્યો તો એક જ જન્મ જાય, અને આ કુસંગ કર્યો હોય તો એને અનેક જન્મો લેવાના થયા ને. કુસંગ કરે એટલે જમપુરી જવાનું થયું, એટલે એને પછી અનેક જન્મો લેવાના થાય, એટલે કે એનાથી તો અનેક વાર મારવાનું જન્મવાનું થઈ ગયું, પેલું તો એક જ વાર મરવાનું થયું. પણ આવા સંગ કરવાથી કુસંગથી અનેક જન્મો મરવાનું જન્મવાનું થયું. માટે કુસંગ કેણે ન કરવો, પાપરૂપ જાણી પર હરવો, એવા કુસંગને સંગે રહ્યા તે તો 184માં ગયા. અને હવે જેને કુસંગ કર્યો એ કઈ ગયા? 184માં. વર્ષા શીત શેષે તને તાપ, તે તો કુસંગ ને પ્રતાપ. પછી આમાં ગયો તેના બધું આગળ આવી ગયું કાલના પ્રકરણમાં, કે આ બધા પશુ પંખીઓ કેવું સુખ આવે કે દુઃખ આવે એ બધું સહેવું પડશે. મહાકુસંગની ખોટ મોટી, જેણે જન્મ લેવા કોટી કોટી. મહાકુસંગની ખોટ મોટી કે છે, અને એને લીધે શું થાય? જન્મ લેવા પડે, કોટી જન્મો લેવા પડે. તે સારું 100 લાખ થતા 1 કરોડ થાય ને, 1 કરોડ જન્મો બતાવ્યા ને, 84 લાખ બતાવ્યા ખરું ને. પણ અહીં શું કહ્યું? કોટી કોટી જન્મ. કારણ કે એક વાર 184 નહીં, ઘડીએ ઘડીએ લેવા એટલે કરોડો જન્મો થઈ જાય. તે સારું તે જોવું તપાસી, નથી આગળ ખેલ ને હસી, ત્યાં તો સરે સાચાથી જો કાજ, નહીં રહે કપટીની લાજ. તે સારું જોવું તપાસી, તમે તપાસીને જોવું. ખેલ આ હસી ના ખેલ નથી, એ રમવાના ખેલ નથી. ત્યાં તો સરે સાચાથી જો કાજ, નહીં કપટીની લાજ. દેહ પાળક ઇન્દ્રિયના દાસ, તેનો રાખવો નહીં વિશ્વાસ. દેહ પાળક એટલે દેહાભિમાની. એ દેહાભિમાની કોણ છે? ઇન્દ્રિયના દાસ છે, તેનો રાખવો નહીં વિશ્વાસ. તેનો વિશ્વાસ રાખવો નહીં. એને સંગે ખોટ નવ ખાય, સાચા સંત હોય ત્યાં જાય. એટલે સાચા સંત હોય ત્યાં જશો તો આપ ખામી ભાગશે. પશુ પેઠે ન રહેવું બંધાય, સત્ય અસત્ય ઓળખવું ભાઈ. પશુની પેઠે બંધાઈ ન રહેવું કે છે. શું ના રહેવું? એટલે ટૂંકમાં એવું કહ્યું, પશુ જેવું જીવન ના જેવું વિચારવું. સત્ય ઓળખવું કે સાચું શું છે, ખોટું શું છે. એ કઈ કુસંગની રીત, તે શું કેદી ન કરવી પ્રીત. કદી કુસંગમાં પ્રીતિ કરવી નહીં. માત તાત ભગીની જે ભાઈ, સૂત દારા કુળ સગા ભાઈ, હરી ભજતો પાડે જે ભગ, તે તો કહીએ સર્વે કુસંગ. બીજો કોને કુસંગ કયો? માત તાત ભગીની ભાઈ, સૂત દારા કુળ સગા સાઈ. બધાય ટૂંકમાં બધાય કહી દીધા, પોતાનું કુટુંબ પરિવાર સગા સંબંધી બધાય. એ ક્યારે કહ્યું? એને તો કે હરિભજતો પાડે જે ભંગ. તમને હરિભજન ભજવા ના દે, એમાં ભંગ પાડે, મંદિર જવું ના જવા દે, પૂજા કરવી ન કરવા દે, પેલું આ કર. એ બધું શું છે? કુસંગી છે. દેવ ગુરુ અધ્યારુ પ્રવેણ, અન્નદાતા મિત્ર સુખદેણ, એ હરિભજતો જો વારે, સમજી શત્રુ તજી દેવા ત્યારે. બીજા કોણ કયા? દેવ હોય, દેવ ગુરુ, જે ગુરુ હોય ને આપણા, એ ગુરુ કોઈ હોય. અધ્યારુ એટલે શિક્ષક હોય. પ્રવેણ એટલે કોઈક બુદ્ધિશાળી હોય, હોશિયાર માણસ હોય. અન્નદાતા આપણને અન્ન આપીને જીવાડતા હોય, એવા હોય ને. તો આપણને સુખ આપતા હોય આ લોકની રીતે. પણ એ હરિભજતો જો વારે, તો એને પણ શત્રુ સમજીને છોડી દેવા. મતિયા પંથિયા પરપંચી, બેઠા અભક્ત ભાગસી રચી,
પીરા કબીરા પ્રભુના દ્રોહી એ આજે એવા બીજા કોઈ. આ બધા મત્યા પંથ્યા મત પંથ વાળા જે કહેવાય ને જુદા જુદા, કોઈ શાસ્ત્રમાં એનું નામ પણ ના આવતું હોય એવા મત પંથ ઉભા કરનારા હોય, પ્રપંચીઓ હોય, અભક્ત હોય, પીરદાર હોય ને, પીર કહેવાતા હોય, કબીરાઓ એટલે કબીર પંથી કહે ને, કબીરાની વાત. એટલે એમને પાછા કબીર આમ ઉપદેશ સારો છે ઉપદેશ, પણ એવો ઉપદેશ છે ને કે એના લોકો ઓરો જમશે, એટલે એના લીધે અધર્મ વર્તે. એટલે એના માટે કબીરા કયા પ્રભુના દ્રોહી, આ બધા ભગવાનના દ્રોહી છે. કારણ કે એવા પંક્તિઓ લખી હોય એમાં સાચા લોકો એટલે કે જે બુદ્ધિશાળી એમાં એને પ્રતીતિ આવે. પથ્થર એટલા પૂજે દે એવું કે ને કહીએ છીએ, અખાના પાછા ગવાતો હોય છપ્પાઓ, એમાં આવું બધું આવે કે પથરામ થોડા દેવ હોય, પથરામ થોડા ભગવાન હોય. સારા લોકો તો સાચી જ હોય કે પથરા થોડા ભગવાન થઈ જાય, તો પછી દેખાવા જોઈએ અથવા તો તરત કામ થવું જોઈએ આવું માનતા હોય, એને પ્રતીતિ ના આવે. એટલે આવું સાંભળવાથી કુસંગ વધે. એટલે કે આવા લોકોને સાંભળવા બોલવા અથવા એની સભામાં પણ ના જવાય, એનું સાંભળવું પણ નહીં, એનું વાંચવું પણ નહીં. તેનો રાખો નહીં વિશ્વાસ જેથી ટળી જાય હરિદાસ. એનો વિશ્વાસ ન રાખો જેથી આપણે અભક્ત થઈ જઈએ. પૃથ્વીપતિ પ્રધાન પટેલ તે પણ હોય કુસંગ ભરેલ, દઈ દારોને દબાવી રાખે, હરિભજતો વિઘન નાખે. આવા હોય રાજાઓ હોય, પ્રધાન હોય, પટેલો હોય, મોટા જે ગામના પટેલો બરાબર પેલા આવું બધું કરતા, તમને મંદિર ના જવા દે, આ ના કરવા દે, ના કરવા દે, એ બધાય વિઘ્ન કરે તમને હરિભક્તો. તેનો દેશ ગામ તજી દેવું જાણી આસુર મનમાં એવું. શું કરવું કે એવા રાજા હોય કે એવા પ્રધાન હોય તો એ દેશને તજી છોડી દે, બીજા દેશમાં સુખેથી રહેવું. ભગવાનની શિક્ષાપતિમાં પણ કહ્યું છે કે જે રૂડોકાર દેશ ના હોય તો એને છોડીને બીજા દેશમાં જઈને સુખેથી રહેવું. જેમ તેમ કરવો નિભાવ પણ એનો કરવો અભાવ. બીજે જઈને જેમ તેમ નિભાવ કરી લેવો પણ એનો અભાવ કરી દેવો. પેલાનો કોનો અભાવ? આવા લોકોનો, કુસંગી લોકોનો. એવો કુસંગ ક્યાં લગી કહું, કહેતો કહેતો તે ના આવે પાર. સ્વામી કહે છે તમને આટલો બધો કુસંગ કહું, કહેતો કહેતો કેટલો કહું, અને કહેવાય તો પાર પણ આવે નહીં એટલો કુસંગ છે. એવા કયા કુસંગ ઠેકાણ રહ્યા ઘણા ને થોડા લખાણા. સ્વામી કહે છે આમાં તો અસંખ્ય કુસંગો છે, આ તો થોડા લખ્યા અને અસંખ્ય બાકી રહ્યા. જમપુરે લઈ જાવા જમાન એ સૌ રહે છે સાવધાન. આ બધા કુસંગો છે ને એ જમપુરે લઈ જવા માટે સાવધાન છે. માટે સચેત રહેવું સદાય, નહીં તો પહોંચાડે જમપુરીમાં. એટલે આપણને કહે છે છેલ્લે માટે શું રહેવું? સચેત, ચેતતા રહેવું. ને જમપુરી પહોંચાડે છે. જવાનું હતું આ બાજુ ઉત્તરમાં, બહાર નીકળીને ઉત્તરમાં જવાનું, લઈ જાય દક્ષિણમાં. માટે સચેત રહેવું સદાય, નહીં તો પહોંચાડે જમપુરીમાં. હરિભક્તિમાં પડાવે ભંગ, કહે નિષ્કુળાનંદ એ કુસંગ. નિષ્કાન સ્વામી કહે છે હરિભક્તિમાં એ કુસંગ આપણને શું કરાવે? ભંગ પડાવે. એટલે કુસંગ તો ક્યારેય ન કરો. આપણે વતનામૃતમાં હરિચરિત્રમાં સાગરમાં ઘડીએ છીએ સત્સંગ કરો, સત્સંગ કરો, કુસંગનો ત્યાગ કરો. પાને પાને કઈ એવું કહીએ તોય ચાલે. સદમતે સૌ સાંભળો મેં કહ્યું કુસંગનું રૂપ, અસત્ય નથી એમાં અણુ છે તેમ જતે તદરૂપ. વિષ વ્યાળ વેરી થકી કહો સુખ પામે કોણ, અનેક જુગ વિત્યા વીતશે તોય તેમ ન તેના તે ગુણ. સ્વામી કહે છે સદમતી સબ સાંભળો. જેને સદબુદ્ધિ વાળા છો ને બધા અહીંયા જ બેઠા છીએ આપણે અહીંયા આગળ, જેની સદબુદ્ધિ છે ને એવા જ લોકો અહીં સાંભળે છે. સદમતી એટલે ભગવાનમાં જે આપણી ભક્તિ કરાવે એ મતીની વાત છે. બહારની મતી ઘણા બધી બહુ હોય, આપણા કરતા બહુ હોય, પણ એ મતી શા કામમાં આવશે? કલ્યાણ કરશે? ગમે એટલો ડોક્ટર વિદ્વાન થયો, ગમે એટલો ભગવાન કહે પુરાણો ભણેલો હોય, વેદો ભણેલો હોય, પણ પોતાનું મોક્ષનું કામ સુધારી ના લે તો એ શા કામનું? ભણી ગઈ કથા બહુ કરતો હોય પણ પોતે ના ભરતો હોય, પોતે ના કરતો હોય, એ મળતો હોય તો ક્યાં કામમાં આવે? એટલે કે છે કે સદમતી વાળા સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ. આ તમને કુસંગનું રૂપ કયું આવે? અસત્ય નથી એમાં અણુ છે તેમ તે તદરૂપ. એમાં અસત્ય સેજ પણ નથી, જે છે એમ જ કહ્યું છે. વિષ વ્યાળ વેરી થકી કહો સુખ પામે કોણ. વિષ વ્યાળથી એટલે કે આવા
નાગ સાપ જે ઝેરવાળા છે એના સુખ કોણ પામે? એ આ જે કુસંગી લોકો છે ને એ એવા છે, તમને વિષ જ પાય, ઝેર જ આપે, એટલે તમે સત્સંગ કરી શકો નહીં. અનેક યુગ વીત્યા ને વીતશે તોય તેમાં તેના તે ગુણ. એ કુસંગીઓ જે એવા છે ને વિષ વેર જેવા, એ અનેક યુગ પામ્યા અને હજુ પામશે તો એ તો એવા ને એવા જ રહેવાના, એનામાં સુધારો આવે નહીં. જન્મે જન્મે એવા જ જન્મ બનાય. એમ કૃતજ્ઞની નરથી પ્રાણી પામે દુઃખ અપાર. આવા કૃતજ્ઞની નરથી દુઃખ અપાર પમાય. એનું આશ્ચર્ય નહીં કશું, નિશ્ચય જાણો નિર્ધાર. વળી કહ્યું મેં સત્સંગથી મટી જાય છે મહાદુઃખ. મેં આગળ પણ કહ્યું કે સત્સંગ કરશો તો મહાદુઃખ મટી જાય છે. ભગવાને કહ્યું, શાસ્ત્રમાં આપણે એમાં કહ્યું છે કે જે તમે આ કરશો, ભક્તિ કરશો, સત્સંગ કરશો તો આ લોકનું સુખ તો પામશો જ, પણ મહાસુખ જે પરલોકનું છે મહાસુખ પામશો. આ લોકનું તમને આધ્યાત્મિક દેખાશે સુખ, પછી પંચ વિષયિક સુખ બહુ નહીં દેખાય. પણ જશે દિવસ બરાબર સત્સંગને ઓળખ્યો છે, વિચારશો કરશો તો મોજથી જશે, એમાં એને દુઃખ સહેજ પણ લાગશે નહીં. અને એ રીતે સુખ થશે ને પરલોકમાં તો પછી અનંત સુખ, પછી એના માટે દુઃખ જ છે નહીં. કહું રૂપ હવે તેનું જેથી જીવને થાય છે સુખ. હવે શોનું રૂપ કે છે? શોનું સુખ આવશે હવે રૂપ? હવે તમને વાત કરું, સ્વામીએ કહ્યું શોનું રૂપ બતાવે છે હવે? સત્સંગનું. હવે અત્યારે કુસંગનું કહ્યું, હવે સત્સંગનું સુખ કે છે. સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર. હવે બધાય સ્ત્રી પુરુષો બધાય આ જે કહું છું એ સાંભળો. સત્સંગ કેવું સુખ આપે છે. અતિ મહિમા જેનો છે અપાર, કહેતો કોઈ પામે નહીં પાર. શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ. શેષ મહેશ ને સરસ્વતી જે લખનાર છે, ગાનાર છે, બધા એ બધા એના ગુણ ગાય છે. કોના? ગણપતિ હરે, સત્સંગના. ભગવાને કહ્યું છે ને, એક દાખલો હતો આપણને, ઋષિ મુનિઓનું નામ યાદ નથી આવતું. બે ઋષિ મુનિઓ પેલા કયા રામના ગુરુ કોણ હતા? યાદ છે પણ યાદ નહીં આવતું. વિશ્વામિત્ર અને બીજા એવા, એ બે સત્સંગ કરે, બે તેમ એકબીજાને. તો વિશ્વામિત્રને આમ તો રાજામાંથી થયેલા ને, રાજામાંથી ઋષિ થયા એટલે એમને બીજા જે હોય ને એમને બ્રહ્મર્ષિ કે, પેલાને રાજર્ષિ કે. શું કે? રાજર્ષિ કે. એટલે વિશ્વામિત્રને ખરાબ લાગે, પણ એકબીજા જ્યારે આપણે મહેમાન આવે તો એકબીજાને કંઈક ભેટ આપીએ તો જમાડીએ એવું કરીએ ને, એટલે એમને ત્યાં વિશ્વામિત્ર ત્યાં જ્યારે રાજર્ષિ આવ્યા બ્રહ્મર્ષિ, તો એમને આવકાર આપ્યો, જમાડ્યા કર્યા, બધું પત્યો. પછી વિશ્વામિત્ર ના, એટલે વિશ્વામિત્ર પહેલા ગયા, એટલે વિશ્વામિત્રએ ને જમીન બધું કરે, એટલે એમણે સત્સંગ એમણે પોતે પોતાના 100 વર્ષ અથવા તો અમુક વર્ષ સુધીનું તપનું બળ એમને આપ્યું ભેટ, કે તમને આ ભેટ આપું છું. પછી વિશ્વામિત્રને જ્યારે પેલા ઋષિને જ્યારે આપવાનું થયું, એમના ઘેર ગયા આવકાર બધું કર્યું, ત્યાં એમણે ભેટમાં શું આપ્યું? એક ક્ષણ માત્ર સત્સંગનું પુણ્ય આપ્યું, એક ક્ષણ માત્ર સત્સંગનું સુખ આપ્યું. તો પેલા ઋષિ અકળાઈ ગયા, રાજર્ષિ હતા ને, તો કે એનું સુખ કેટલું? મેં આટલું બધું આટલા વર્ષોનું તપનું ફળ આપ્યું, ત્યાં ખાલી એક ક્ષણ માત્ર સત્સંગનું. એટલે અકળાઈ ગયા છે. પછી કહે છે ભાઈ કયું સુખ વધારે, કયું વધારે છે? તો એ બે જણા પછી બ્રહ્મા પાસે, વિષ્ણુ પાસે ગયા, બ્રહ્મા પાસે, બધા પાસે ગયા. બધાને બીક શું કે જેનું કહીએ તો પેલા બીજાને ખોટું લાગે, શ્રાપ આપે. એટલે છેવટે બધાએ નીચે પાતાળમાં શેષનાગ પાસે ગયા, અને શેષનાગને કહે છે અમારું કંઈક ન્યાય આપો, કે મેં આવી રીતે શું એને જે શું આપ્યું, તપનું પુણ્ય આપ્યું આટલા વર્ષોનું, તો એ વધારે કે એને મને સત્સંગનું બળ જે એક ખાલી ક્ષણ માત્રનું ફળ આપ્યું એ વધારે? એટલે શેષનાગ કે હું વિચાર કઈ રીતે કરું, મારી ઉપર તો આખો બ્રહ્માંડનો એટલે પૃથ્વીનો ભાર છે, તો કઈ રીતે? એટલે મારું તો ક્ષણમાં ખાલી પૃથ્વી ખાલી થોડી વાર ઊંચી કોઈ લઈ લે તો હું વિચારીને જવાબ આપું. એટલે શેષનાગ પછી પેલા વિશ્વામિત્રએ કે ભાઈ
તારાથી પૃથ્વી વેત ઊંચી થાય એટલા માટે હું મારા 100 વર્ષો સુધીનું આટલા તપનું બળ ફળ આપું છું, પણ પૃથ્વી હાલી નહીં. 100 વર્ષ સુધીનું તપનું બળ આપ્યું પણ હાલી નહીં. અને ફરી પેલા ઋષિએ એને પણ ખાલી ક્ષણ માત્રનું સત્સંગનું ફળ આપ્યું કે એનું પુણ્ય હું તને આપું છું, એક ક્ષણ માત્ર સત્સંગ કર્યો એનું ફળ આપું. તો પૃથ્વી તરત એક વેત ઊંચી થઈ. તો પછી કે આવું કોનું બળ વધારે? તો શેષનાગ કહે છે, શેષ નારાયણ અમારે આપવાનો જવાબ કઈ રહ્યો? તમારી મેળે સમજી લો ને, કોનું બળ વધારે, કોનું ફળનું પુણ્ય વધારે કહેવાય? તો કે જેને સત્સંગનું એક ખાલી ક્ષણ માત્રનું પુણ્ય આપ્યું એ પુણ્ય વધારે થાય. તો એનાથી આખી પૃથ્વી ઊંચી થઈ. એટલે આપોઆપ ખબર પડી ગઈ ને. તો સત્સંગનું બળ આવું છે. ભગવાન વાળે કરી કે સત્સંગ જેવું કોઈ બળ નહીં. સત્સંગથી જ રૂડા ગુણ આવે, સત્સંગથી જ આ બધા પાપ દૂર થઈ જાય. પણ સત્સંગ સાચા મનથી, દિલથી, શ્રદ્ધાથી કરીએ તો પછી એમાં શંકા કુશંકા કરીએ તો અધૂરું રહે. શોધી જોતા સંતની સમાન નથી ત્રિલોકી વસ્તુ નિદાન. સંતની સમાન કોઈ વસ્તુ નથી. કલ્પતરુ કામધેનુ જે શુદ્ધ પારસ ચિંતામણી તે નવ નિધિ સિદ્ધિ સર્વે મળી એ આદિ સમૃદ્ધિ સઘળી. શોધી જોતો એ સર્વેનો સાર સુખ અલ્પ ને દુઃખ અપાર. આ બધી પદાર્થ તમને મળી જાય કે છે. કલ્પતરુ મળે. કલ્પતરુ એટલે ખબર ને? કલ્પતરુ એટલે જ્યાં નીચે જઈને બેસો જે ઈચ્છા કરો એ મળી જાય. કામધેનુ તે ગાય હતી. એ ગાયની તમે જે કહો એની આગળ ઈચ્છા કરો એ તમારે મળી જાય. આ રાજા પાસે જ ગાય હતી લેવા ગયા હતા, એ થયું હતું ગાંધી રાજા. તો એ એનાથી મળી જાય. શુદ્ધ પારસમણી. પારસમણી હોય તો સોનું થઈ જાય ને. શુદ્ધ પારસમણી હોય તો લોખંડના તો સોનું થઈ જાય. ચિંતામણી. ચિંતવો જે ચિંતવો એ મળે. ચિંતામણી તમારે પાસે હાથમાં હોય, તમે જે ચિંતવો એ મળે, એને ચિંતામણી કહેવાય. એ બધું હોય. પછી તમારી પાસે નવ નિધિ સિદ્ધિ સર્વે મળે, પણ એ બધું કે મળે તો એ સમૃદ્ધિ બધી સઘળી. શોધી જોતો એ સર્વેનો સાર જુઓ કે તમે આખા તમે એનો સાર શું? સુખ અલ્પ અને દુઃખ અપાર. સુખ કેવું? એ બધું ગમે એટલું હોય પણ એ કાયમ સુખ રહેવાનું? એ બહુ છોડીને જતું જ રહેવાનું થવાનું. પછી એને એ સંપત્તિને લીધે તમે અનાચાર જ કર્યો હોય તો એ અપાર દુઃખ અપાવે કે છે. તે તો સંત સમતોલ નાવે જેના જસ નિગમ નિત્ય ગાવે. અને આ બધાના કરતા સંત જેવા સંતની તોલે કોઈ આવે નહીં. પારસમણી ના આવે, ચિંતામણી ના આવે. કારણ કે સંત આપણો જન્મ સુધારી દે, આપણને મોક્ષના રસ્તે વાળી દે, મોક્ષ કરાવી દે. એવા સંત સૌના સુખકારી જેના હૃદયમાં રહ્યા મોરારી. સુખ ગુણના સદન સંત તેનો મહિમા મોટો છે અત્યંત. આવા સંતનો મહિમા મોટો છે. પરમાર્થી પુણ્ય પવિત્ર નહીં શત્રુતા સૌના મિત્ર. કહીએ દિલના દયાળુ એને ક્ષમા કરવાનો સ્વભાવ જેને. આવા સંતોના ગુણ છે. એનો સ્વભાવ શું છે? દયાળુ છે, ક્ષમા કરવાનો છે. અને આવામાં એને સંત કહેવાય. પછી અમે ગાળો દેતા હોય, આંખો દેખાડતા હોય તો એ સંત ના કહેવાય. સંતના લક્ષણો આપણા શાસ્ત્રમાં વાંચો તો આવશે. આપણે કોઈક વખતે બુધવારની સભામાં કહીશું. સર્વે જીવના છે હિતકારી શીત ઉષ્ણ સહે દુઃખ ભારી. સૌના હિતકારી છે. એ તાપ, ધૂળ, વરસાદ બધું બેઠે પણ જીવને શું કરે છે? હિત કરે છે. તેના ગુણમાં અવગુણ ન ગોતે શાંત સ્વભાવ વાળા છે પોતે. કોઈના અવગુણ શોધતા નથી અને શાંત સ્વભાવ વાળા હોય છે. નથી શત્રુ જેને જગમોય વળી વર્તે છે વણ ઈર્ષાય. એને જગમાં કોઈ શત્રુ છે નહીં. અને તાના સંત તો કેવા છે? આપણે ઘડીએ ઘડીએ કેવું શત્રુ માનીને બેઠા છે. આપણને મનાવે, આપણને શત્રુ બનાવી દીધા વડાડી. તમે જુઓ સંપ્રદાયમાં વળ્યા હોય દાખલા બધા ડખા થાય કોના કારણે? સંતો દ્વારા. સંતો કહીએ છીએ પણ એ સંતો કહેવાય કે જેને સંપ્રદાયને વળીને બાડા કહી નાખ્યા પણ જુદા જુદા કરી દીધા અને હજુ વડાડે. તમને મનમાં નાખી અને વડાડે. તો એવા એ સંત જ નથી. જે આવું બોલતા હોય, કરાવતા હોય એ સંત નથી. નથી શત્રુ જેને જગમાં વળી વર્તે છે વણ ઈર્ષા. ઈર્ષા કરતા. ઈર્ષા નહીં તો શું કરે છે? ઈર્ષા જોઈએ ને. હજુ એમ દેખ્યું કમાય નહીં. અમારે આ જોઈએ, હજુ અમારે રઘુવીર વાડી જોઈએ કે કેમ એસવા નહીં જાય? હજુ આપણે રઘુવીર વાડી લેવાની પ્રવચન મોટી બૂમો પાડીને કે
હજુ આપણે લેવાની બાકી છે. એમના બાપાની લઈને આવ્યા હોય ને, લઈને આવ્યા છે જોડે, એટલે લેવાની બાકી છે. જગમોય વળી વર્તે છે વણ ઈર્ષાય, નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મેર, મત્સર નહીં સૌનું સેવું, ઘટે બીજાને તેમ માન દેવું. આવું બધી આના ગુણ છે. સંતના, આચા સંતના આ ગુણ બતાવ્યા છે. એને કોઈની સાથે વેર નથી, માન નથી, અતિ મેર છે બધાની ઉપર, મત્સર ઈર્ષા નથી, સૌનું સેવું બધાનું સહન પોતે કરે પણ એને કોઈને સેવડાવતા નથી. બીજાને તેમ માન દેવું, બીજાને માન આપે છે, પોતાને માન નહીં આપતા તો એ કંઈક મનમાં ઉદાસ થતા નથી, પણ બીજાને માન આપે. આવો આવો, આપણે સંતોના અનંત સંતો થઈ ગયા, કેટલા માર ખાધા, કોઈને અમે શ્રાપ આપ્યો હોય કે કોઈને માર્યો હોય, કર્યો હોય, આપ્યો બતાવો કે આપણા નંદ સંતોએ આવું કર્યું હોય તો. હથિયાર રાખતા, અત્યારના સંતો રિવોલ્વર આવું રાખે. કામ ક્રોધ લોભ મોહ જીતી નથી કોઈ મદ પર પ્રીતિ. એમને કામ ક્રોધ લોભ અંતઃશત્રુઓ જે છે બધા, એના પર પ્રીતિ નથી. વળી દેહમાં અહમ બુદ્ધિ પદાર્થ જે દેહના સંબંધી, એમાંથી અહમ મમતનો ત્યાગ, સ્વધર્મ દ્રઢ અનુરાગ. એને અહમ મમત પોતાના દેહનું અભિમાન નથી, પોતા જે આશ્રમ છોડીને આવ્યા સાધુ બન્યા પછી એના જે દેહના બધા સગા સંબંધી થાય એને પણ મૂકી દે છે, એટલે એમાં પણ એને રાગ નથી, અહમ મમતા નથી, સ્વધર્મમાં રહે છે. દંભે રહિત દયાના ભંડાર, સદાય પવિત્ર ભીતર ને બહાર. દંભે રહિત છે, દંભ કરતા નથી. આ સાચા સંતના લક્ષણો છે. પછી દેખાતા હોય તો સંત નથી, તમારી જાતે વિચાર લેવાનું કે આ દંભી છે શું છે. અને દયાના ભંડાર, દયા હોય એનામાં, સદાય પવિત્ર હોય ભીતરથી, બહારથી પણ પવિત્ર હોય પણ ભીતરથી પણ પવિત્ર હોય. બહારથી દેખાતા હોય પણ ભીતરમાં શું કર્યું હોય આપણને ખબર પડતી નથી. પણ એ ભગવાને કહ્યું છે પાછું વચનામૃતમાં, એ ખબર પડે. પણ ક્યારે ખબર પડે કે એવા જોડે 6 મહિના રહો ને તો ખબર પડે. શરૂઆતમાં બહુ સારા લાગે, પણ એની જોડે અને પાછા તેની જોડે ના રહી કહો તો 6 ના છપને એની તપાસ રાખતી રહેવી પડે, તારે ખબર પડે. આવું વચનામૃતના શબ્દો છે. મને નંબર યાદ નહીં, નીકળ કહું કે આ વચનામૃતમાં છે. એટલે ભગવાને જ શીખવાડ્યું છે કે આવું પણ જોતું રહેવું. સંતો માનવાના, ભગવાન જેવા માનવાના, પણ આવા લક્ષણો યુક્ત હોય એવા સંત કહેવાય. પણ જે વડાડે લડાડે, તમને ગાળો દે, પૈસા નર્યા રાખે, સ્ત્રીઓનો પણ સંગ કરે, જોઈએ છે અને હોંભળીએ છે, બરાબર. તો પછી એને સંત કેવી રીતે કહેવા? સ્ત્રીઓ અમે આપણી હમે જ વાતો કરતા હોય, આપણી હમે સ્ત્રીઓ સાથે વાતો કરી, તમે પડિયાને સંત કહો, કેવી રીતે કહેવા? જીતી છે ઇન્દ્રિયો સર્વે જાણો, વળી પ્રમાદ સહિત પ્રમાણો. એને ઇન્દ્રિયો જીતી છે, પ્રમાદ નથી, આળસ નથી. એને ખાવાનું એક જ ટાઈમ જમવાનું હોય અને તે પાછું બધું ભેગું હોય જમતો હોય. અત્યારે તો એવું રહ્યું નથી, કોઈક જ કરે છે એવું, પણ ઘણા દેખાડવા માટે લોકોને એ રીતે આકર્ષ્યા પહેલા કે અમે આવું ખાઈએ છીએ, આવી રીતે પૈસા નડતા નથી, કોથળીઓ મૂકે એટલે આપણને સારા લાગે. પણ પછી બધું ખબર પડી ધીમે ધીમે કે બધા પાછા આવા છે, એટલે આવું બધું દેખાડે. અને પ્રમાદ નથી, એને આળસ નથી. રાત દિવસ એને ભગવાન જ ભજવાના કયા છે, રાત દિવસ એને સત્સંગ જ કરવાનો છે. એના બદલે શું કરે છે? નિશાળો બધે, ગુરુકુળો બધે, મંદિરો નામે એના નામે ધંધા કરે. તમે જાઓ તો પાછા જમવાનું ના આપે, ખાલી પહેલા શરૂઆતમાં બધું સારું હોય. તો આ બધું કરે તો એ સંત નથી સાચા. પણ આવા સંત હોય જે એને ઊંઘ પણ એને પ્રમાદ રહી, પછી બાબતમાં આળસ ના હોય. સુખ દુઃખ માન અપમાન હર્ષ શોક લાભ વળી જ્ઞાન, તેને કરી પરાભવ પામી, ધીરજતામાં ના આવે ખામી. કદાચ એને સુખ દુઃખ પડે, અપમાન થાય, માન થાય, હર્ષ થાય, શોક થાય, તોય પણ પરાભવ પામે નહીં, મનથી હારી ના જાય. આ તો કે અમે 20 વર્ષ થઈ ગયા, થાકી ગયા. શું કહે? 20 વર્ષ થઈ ગયા, અમને શું કરી આવું, એટલે પાટલી બદલીએ કે, અને બદલી કાઢી, વાર ના લાગી બદલતો, આવા થયા. આ જે છે એવું કહું છું હું, મારા મનમાં. પણ આપણે તો સાંભળ્યું છે, વાંચ્યું છે અને શાસ્ત્રોના આધારે કહીએ છીએ. અત્યારે બહે પૂજા છે, બહે કર્યું છે, પણ છતાં જ્યારે આવું કર્યું છે છોડી દીધા, બહુ છોડી દીધા બધા આવા ઘણા. એટલે છોડી દઈએ તો જ આપણું કલ્યાણ થાય. આપણે એને ખોટું નહીં કહેવું, પણ જે ખોટું છે એ ખોટું છે. તેને કરી પરાભવ પામી, ધીરજતામાં ના આવે ખામી. પરાભવ પામે છતાં ધીરજ એની ડગે નહીં. આ બધા ધીરજ ડગી ગઈ. જેમ 4-5 મંડળ હતા ને પહેલા હતા, આપણે જોતા હતા, એ બધા ધીરજ ડગી ગઈ, ધીરજ રહી નહીં. આ કથાઓ નહીં કરતા એ લોકો, આ નહીં ઉતરી હોય એમને કે ધીરજ ન ડગે.
પણ ધીરજ લગી ગઈ, શું કરીએ કે હવે અમે થાકી ગયા ને કઈ જ કહેતા હતા કે અમને કહે ને તો આ બધું છોડી નીકળી જઈએ, 1 મિનિટ ના લગાડીએ, આ મંદિર આ જે બધું ઊભું કર્યું ને બધું છોડી દઈએ, વારે ઘડીએ, એક વાર નહીં, કથાએ આવું કે આ બધું છોડી દઈએ. પણ કઈ છૂટ્યું પૂરતી વધારે લાલચ લાગી, કેમ? માયા લાગી. વોક એમનો નહીં, કળિયુગનો, અને એમના આ જે માયા અડી ગઈ ને એનો વોક છે. હતા તો શુદ્ધ ગણાય, પણ બધાને જે માયા અડે ને તો બદલી નાખે. નિજ ધર્મ અનુસારે આવે તેને કરી દેહ નિભાવે. નિજ ધર્મ અનુસારે પોતાના ધર્મ પ્રમાણે એને જે કઈ દેહ આવે દેહથી એને નિભાવે છે. તે વિના અધિક પદાર્થ ન સંગ્રહે જાણી અનરથ. એ વિના અધિક પદાર્થ સંગ્રહતા નથી. કારણ કે સાધુને 5 જોડ કપડા રાખવાના હોય, એથી વધારે નહીં. પૈસો તો રાખવાનો જ ના હોય, કારણ કે 1 રૂપિયો રાખે એના એ જ કથા કહેતા કે 1 રૂપિયો પોતાનો કરીને રાખે તો હજારો ગાયો મૌજ ખાય, હજારો ગાયો મારીને મૌજ ખાય એટલું પાપ લાગે. આવું એના એ જ કથા વારે વારે કહેતા. તો તમે રાખતા નથી, બેંકોમાં ખાતા તો મંડળના નામે ખાતા રાખો, એ પૈસા કોના થયા? તમે નહીં મૂળ મંદિરને આપી દેતા, હે? તો કોના થયા? પોતાના જ થયા ને. અને કે અમે રૂપિયો ના રાખીએ, એ જ કહેતા. અને અત્યારે તો દરેકને ખાતા પોતાના થઈ ગયા છે. ઘણા જે બીજા એવા સાધુઓ છે એને થઈ ગયા છે. એટલે આપણા સંપ્રદાયની વાત, બીજા સાધુઓની નહીં. આપણા સંપ્રદાયમાં અને સ્વામી જ કહે છે, જો એમ જ આવે છે કે બીજા એના આખો શાસ્ત્ર પણ છે કે એમણે આ રીતે રહેવું. અધિક પદાર્થ ન રાખે સંગ્રહી. બેસીએ એમ એક સાધુ કહેતા, રામસ્વામીના શિષ્ય હોય, ખબર નહીં, જે આપણે ગુરુકુળ એના ડરથી આ તો ડરી જાય છે. શું કરે? કોઈનો એને ભય નથી. અમને કહે છે તો ખાવા ના આપે, અમને રેશન ના આપે. તમે બહાર ગામડામાં જઈને તો લોકો વર્તે છે શ્રદ્ધા સહિત. કોઈ ધ્રુત આદિ કે સાધુ હોય એને તો ધ્રુત કે જુગાર એવું થોડું હોય, એ હોય નહીં. અને શ્રદ્ધા અપાર હોય. અતિ ઉદાર સ્વભાવે યુક્ત તપ કરવા નિષ્ઠા આવા મુક્ત જેવા સાધુ ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્ય કથા. ત્યારે શું કરે? કોઈ પ્રકારનું પાપ કરતા નથી, કોઈ દિવસ ગ્રામ્ય વાર્તા કરતા નથી. અથવા તો બધા ગ્રામ્ય વાર્તા કરે. તમારા જોડે તમારા કેટલા છોકરા પૈણાલા પણ છે, કેટલા શું કરે છે. અને ઘણા પાછા ભક્તો કે કંઈક એવું હોય બતાવજો અમને. સ્વામી નહીં આવું કે. એટલે સાચા સ્વામી કે ભાઈ અમારું કામ નથી. ને કથા તો સમૂહ લગ્નમાં હોય તમે કરાવે, એમાં આશીર્વાદ આપવા જાય. હવે આવું સાધુઓ સમૂહ લગ્ન કરાવતા થઈ ગયા, જેને કામ કરવાનું જ નથી. ને આપણે હોશે જઈએ આગળ એવા સાધુ પૂજવા પાછા. સમૂહ લગ્નમાં એ જ આ દાખલા જે કહું પણ બહાર પાડે કે છે. આવા દ્વારા સ્વામી કરે સમૂહ લગ્ન વખત, એને તો કરવાની જરૂર. એને લગ્ન કરવાનું તો પડવાની જરૂર. ભાઈ સત્સંગ કરાવો કે આપણે ફરી ભગવાનને ઓળખાવો. પણ શું કરવા? પૈસા મેળવવા એ કરે. બીજા પૈસા આમ દોન પેટે આવ્યા હોય, મંડળો ઉભા થાય.
આ વડતાલમાં શીખ્યા ના. સમૂહ લગ્ન કરે એમાં કંઈક આશીર્વાદ કંઈક જનરલ સમૂહમાં કંઈક હમે ના આવે, એમાં મંડપમાં ના જાય, પણ સમૂહમાં કંઈક સભા બેઠી એમાં કદાચ આશીર્વાદ આપી શકે, પણ ઊભા કરવાના એમના હોય ને એમાં જવાની લગ્નમાં સાધુને ના જ પાડી. સાધુને બોલાવે ને તો શું કહ્યું, એને અપશુકન્યા કયા છે. આપણે કોઈક વિધવા બાઈ મળે તો શું માન્ય છે, અપશુકન માન્ય ને, એમ કે આ વિધવા જેવા છે. એટલે એ દુઃખ એ ના જાય એટલા માટે એવું કહ્યું કે અપશુકન્યા મળવું. આચાર્ય એ ના જવાય, પણ આચાર્ય એ ગુરુ છે, એટલે આવી રીતે સમૂહમાં કંઈક હોય એટલે આપણને અમે આવશે તમે અથવા નિષ્કાળ કાયમી અથવા ભગવાન પોતે પણ લખ્યું છે કે આચાર્ય અને સાધુને કોઈ કંકોત્રી પણ લગ્નની એને લખવી. આપણે મન ભગવાનને રોજ પહેલા ભગવાનની લખીએ છીએ, પણ ભગવાને ના પાડી છે. પણ જો કે એ ભગવાન તો અત્યારે આપણે મૂર્તિ રૂપે છે એટલે આપણે સમજ્યા, પણ સાધુને ના આપવાની હોય કે આચાર્યને આપવાની ના હોય, પણ છતાં આપણે મોકલાઈએ છીએ આપણી ભાવનાને લીધે. પણ એ બધું ખોટું થાય છે થોડું. અને સાધુને તો મોયરામાં ના જાય, મોયરામાં જઈને પાછા હાર પહેરાવે, બે પહેરાવે, બધા વધુને પહેરાવે ને વર નહીં પહેરાવે. હવે ફોટા તમે જોયા છે, બેન હાર પહેરાવે, ભેટ આપે, લઈને પાછું ફૂલનો ગુચ્છો લઈને જાય અને આ કરાવે. તો આ શું છે, અપશુકન છે. એનું સારું કોઈ દાડ જાય થાય નહીં. ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રમકથા, ગામ્ય કથા ના કરે, ના કોઈ ગામની કથાઓ કરે પાછા આપીએ કે બધી વાત કાઢી લે તમારી પાસે. પંચ વિષયની આસક્તિ ટાળી, આસક્તિ મતિ વાળા છે વળી. પંચ વિષયની આસક્તિ તો ટાળી જ નાખી છે, એટલે આસ્તિક એવા છે. સત્યાસત્યના વિવેક યુક્તે મધ માસાદી કેદી ન ભૂખતે, કદી મધ મસ્ત પર ભક્ષ કરે નહીં. તો કરે જ નહીં. આપણે તો હરિભક્તો ના કરીએ તો સાધુ થોડા કરે, પણ એ કરે. હમણાં વચ્ચે બધા દુબઈમાં પેલા કઈ ફોટા મૂક્યા હતા કે દુબઈમાં આવું ખાતા જોયા હતા કે બોલો, ફોટા મૂક્યા હતા વચ્ચે ફેસબુક પર હતા ને, કદાચ જોયા હોય તો પકડ્યા હતા, કંઈક ફોટા વચ્ચે મૂક્યા હતા. એવા બહુ મુકાય છે. સતશાસ્ત્ર સુણવા વ્યસન, દ્રઢ વ્રત ધાર્યા જેણે મન. સતશાસ્ત્ર સુણવા વ્યસન, એટલે વ્યસન કરવું, શાનું કરવું? સતશાસ્ત્રનું, સાચા શાસ્ત્રોનું વ્યસન કરો, વાંચવાનું, સાંભળવાનું. અને દ્રઢ વ્રત ધાર્યા જેણે મને, આવું વ્રત જેણે ધાર્યું છે કે આવું જ વાપરવું, સાચું જ સાંભળવું, સાચા કથાઓ વાપરી, સાચા શાસ્ત્રો વાંચવા, સાચા શાસ્ત્રોની કથા હોય ત્યાં જ બેસવું, જ્યાં ગપાટોળા થતો હોય ત્યાં બેસવું નહીં. છાની વાત કોઈની જો હોય બીજા આગળ ન કહેશો. છાની છપની કોઈની વાત કહેવી એટલે આપણને નહીં ભાઈ, કોઈની બહુ છાની છપની વાતો કરવી. પણ આપણે ભાગોળમાં બેઠા કે ચોળે બેઠા કે ઓટલા પર બેઠા હોય તો શું થાય, કોઈની ગુપચુપ જ ચાલતી હોય. છાની છપની વાતો, આને આમ કર્યું અને તેમ કર્યું, આનું આ કર્યું, અને છોકરી આવું કરી, અને છોકરા આવું કર્યું, આવી જ વાતો થઈ. એને સાંભળવા જ બેસતા હોય. એ પાછી જાણવા જેવી ખરી ને, જાણવા જેવી ને, ઉતારવા જેવી. એટલે ઘણા આવું માટે બેસતા હોય. અને ટોલે એનું એટલે શું કામ બેવાનું, મોડા જોવાના, આવું કરવા. જીતી નિંદ્રાને જીત્યો આહાર, એવા સંત સદાય આહાર. જેને નિંદ્રા જીતી છે એના દાડે ઊંઘવાનું જ ના હોય. તો ઘણા 12 વાગ્યાના ખાઈને ઊંઘી જાય, 4 વાગે ઉઠે. એક થાક્યા પાક્યા એના માટે છૂટ છે, કહેલું છે કે બહુ સતત મહેનત કરતા હોય તો એને 2 ટાઈમ ખાવું, કંઈક ઊંઘ આવતી હોય, બીમાર હાથ એવું હોય તો પાછું સુઈ જવું. પણ એને બાકી નિંદ્રા, ઓછામાં ઓછી નિંદ્રા હોય, 10 વાગ્યા પહેલાં હોઈ ના જાય, સવારમાં 4 વાગ્યા સુધીમાં તો ઉઠી જાય, એ સંત કહેવાય. જેવું મળે પદાર્થ જ્યારે સદા સંતોષ રહે ત્યારે. જેવો પદાર્થ મળે એના સંતોષ હોય. એને નિજ ધર્મ વિશે બુદ્ધિ ઠેરી, હિંસા રહિત વૃત્તિ જે કેરી. પોતાની નિજ ધર્મ પાળવામાં સ્થિર હોય, કાયમ પોતાનું ધર્મ ચૂકે નહીં, અને હિંસા રહિત, કોઈ જાતની હિંસા ન કરે. આ તો ખૂન કરાવી દે, પડી ગયા બધા, કેટલાય પડી ગયા એને ખૂન કરાવનારા. પદાર્થની તૃષ્ણાને ટાળી થાય પોતાને સુખ દુઃખ વળી. પદાર્થની તૃષ્ણાને ટાળી દે એટલે ઈચ્છાઓ ના રાખે, અને પોતાને સુખ દુઃખ વળી, પોતાના સુખ દુઃખ માટે પદાર્થને પણ ટાળી દે. તેમ પારકું સુખ દુઃખ જાણે, પોતાને થાય તે પ્રમાણે. બીજાના સુખ દુઃખને બરાબર જાણે, બીજાના દુઃખને બરાબર પહચાને. સતશાસ્ત્ર પાડે તેની નાદ, તે ન થાય આવે લાદ. સતશાસ્ત્ર પાડે તેની નાદ, એ કદી આવે જ નહીં. જે શાસ્ત્રોએ ના કહ્યું કે આ નહીં કરવાનું, એ કદી એમનામાં આવે જ નહીં. ન કરે પોતે પોતાના વખાણ, ન કરે બીજાની નિંદા સુજાન. જો આપણે બધી વાત કરી, અહીં આવ્યું કોઈની વખાણ નિંદા કરે, આપણે થોડીક વાતો કઈ સાધુ સંત, પણ વાત આવી એટલે કરી, નિંદા કરી નથી. સમજવા માટે બધા કંઈક સમજાય એટલા માટે આવી વાત કરી છે. બાકી અમે તો સમજી જ રાખેલી છે, અને એટલે જ પકડાતું નથી. એવું કે પકડાઈ જાય, બહુ ફેરવનારા આવનારા હોય, પણ બરાબર તોલ કરી રાખ્યું છે. તો એટલે તમને કોઈક ના સમજાતું હોય
એટલા માટે આવી વાત કરી. પછી નિંદા નથી કરતા, અને એને કહ્યું ને ભગવાને કે બધા સાધુ સરખા નથી, અને સાધુની નિંદા પણ નહીં. પણ જ્યારે આવું કરતા હોય તો એ વાત કાલે કહ્યું હતું કે એવું કરવા જેવી તો કહેવી જોઈએ, તો જ કોઈક જાણે ને. પણ ખોટી રીતે હેરાન કરવા અથવા ઈર્ષાવૃત્તિથી કરવી જોઈએ નહીં. સત્ય શાસ્ત્રે કહ્યા નિષ્કામ બ્રહ્મચર્ય વ્રતધારી નામ અષ્ટ પ્રકારે પાળે છે એ જથાર્થ જાણી લ્યો તે. એ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળે છે, નિષ્કામ ધર્મ પાળે છે. યમ નિયમ યુક્ત છે એ જન જેણે જીત્યા છે સર્વે આસન. એણે આઠેય પ્રકારના આસનો જીત્યા છે. પ્રાણવાયુને જીત્યો છે જેણે પ્રીત શ્રી હરિમોય છે તેણે. એને પ્રાણવાયુને પણ જીત્યો છે, શ્વાસોશ્વાસને પણ જીત્યો છે. જોકે અત્યારે બહુ ઓછા હોય બધા પ્રાણાયામને જીતનારા હોય, બહુ ઓછા હોય. કરનારા હશે થોડા ઘણા પ્રાણાયામ એ બધા કરતા હોય, પણ બહુ ઓછું જીતાય. શ્રી હરિના જે ચરણ કમળ તેનો દ્રઢ આશ્રય અચળ. શ્રી કૃષ્ણની ભક્તિ પરાયણ સદા રહે છે દિવસ રાયણ. એટલે આખો દિવસ શ્રી કૃષ્ણની ભગવાનની ભક્તિ પરાયણ જ રહે છે. હરે કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વે તજી માન મોટાઈ ને ગર્વ. શ્રી કૃષ્ણ અવતાર ચરિત્ર હરખે સુણે શ્રવણે પવિત્ર. એટલે શ્રી કૃષ્ણ એટલે કહેવાનો કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ભગવાનમાં, એટલે આપણે સ્વામિનારાયણની વાત તો કે એ ભગવાનની જ વાતો કરે, રાત દિવસ ભગવાનને જ ભજે, રાત દિવસ એની જ માળા કરે, અને માન મોટાઈ બધું ટળી દે, અને શ્રી કૃષ્ણના ચરિત્રો હરખભેર એની કથાઓ કરે, સંભળાવે. અપવિત્ર અવતાર ચરિત્રનું ગાન કરે, કીર્તન ને તે નિદાન. કૃષ્ણ મૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન. એનું તાન શાનું હોય? કૃષ્ણ પરાયણ, કૃષ્ણ ભક્તિનું, ભગવાનને જ ઓળખાવાનું તાન હોય. આખો દિવસ અવતાર ચરિત્રનું ગાન, એટલે ભગવાન સ્વામિનારાયણ સાચું છે એટલે બીજા ભગવાનનું નામ અથવા એની કથા ન કરી શકે એવું નહીં. એ રામની મેં કથા હતી, રામની પણ ચરિત્ર કે, કૃષ્ણનું હતું કૃષ્ણનું કે, ભાગવતના બધા ચરિત્રો આવતા એ બધા કે. એને તાન એમાં ભગવાનને ઓળખાવાનું છે. હરિભક્ત વિના કોઈ કાળ નથી ખોતા એવા છે દયાળ. એ કોઈ દિવસ ભક્તિ બનવાનો સમય વ્યતીત કરતા નથી. નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે. એવા લક્ષણ યુક્ત જે સંત પુરુષ કહેવાય મહંત. એ આદિ શુભ ગુણ જે હોય એ સાચા સંતમોહી તે. એટલે શું કહ્યું? આ બધા જે કયા ગુણ એ જ કહેવાય મહંત, એ જ સાચા સંત પુરુષ કહેવાય. એવા જે શુભ ગુણ છે હોય એ જ સાચા સંત મોહી તે. સાચા સંત એ જ કહેવાય, બીજા ગુણ આવા નથી, એ સાચા નથી. એવા સદગુણે જે સંપન્ન તેને કહીએ સાચા સંતજન. એવા સાચા સંત હોય ત્યાં હોય પ્રગટ શ્રી હરિ. જ્યાં એવા જો સંત હોય ત્યાં શ્રી હરિ પણ એમની વાણીમાં એમનામાં હોય. હરિ હોય ત્યાં હરિજન સત્સંગની રીત પાવન. કાં તો મળે હરિ ધરી તન, કાં તો મળે તેના મળ્યા જન. જ્યાં શું કહે છે? હરિ હોય જ્યાં હરિજન, જ્યાં હરિ હોય અથવા હરિજન હોય, ભક્તો હોય, સંતો હોય, ત્યાં જ સત્સંગની રીત પાવન હોય. બીજું હોય, બીજું બધું ભેળસેળ્યું હોય. પણ જ્યાં સત્સંગ સારો હોય, જ્યાં હરિ પોતે વસતા હોય, જ્યાં સાચા સંતો હોય, જ્યાં સાચા હરિભક્તો હોય, ત્યાં જ એની રીત આવી સારી હોય, પવિત્ર હોય. કાં તો મળે હરિ ધરી તન. આપણને હરિ જ્યારે અવતાર ચરિત્ર કરતા હોય ત્યારે એમનું આપણને દેખાય. એટલે અહીં કહ્યું કે હરિ ધરી તન, શરીર મનુષ્ય ધરી ફરતા હોય પૃથ્વી પર, એ હોય. કાં તો એ ના હોય અથવા એને મળેલા જે જન હોય. સત્સંગ એ ઉભય કહીએ તે વિના કલ્યાણ ન લઈએ. સત્સંગ એ ઉભય કહીએ તે વિના કલ્યાણ ન હોય. પ્રગટ હરિ કો તેના સંત. એટલે ઉભય કહીએ એટલે બે છે, ભગવાન પોતે અથવા એને મળેલા સંત. એટલા માટે એને ઉભય કહીએ કે છે તે વિના કલ્યાણ થાય નહીં. ગમે ત્યાંની કલ્યાણ ન થાય, આપણા અહીં થાય. પણ સાચી વાત હોય, આપણે ભગવાનને પ્રગટ આ રીતે મળેલા છે, સાચા સંતો મળેલા છે, અને એ રીતે સાચી વાતો કરતા હોય તો કલ્યાણ થઈ જાય. કહી રીત એ સત્સંગ તણી, જઠારથ જાતિ નથી ભણી. સદા સંત નિર્ભય નિશ્ચિત, જેને પ્રગટ પ્રભુ શિબિર. સદા એ સંત કેવો હોય? નિર્ભય હોય છે, નિશ્ચિંત હોય છે, અને કોઈ ચિંતા હોતી નથી. સાક્ષાત હરિના સુખમય રહ્યા અચળ પ્રવર્તવાય. એને તો અચળ સાક્ષાત શ્રી હરિનું સુખ હોય છે. હરિ અમલમાં હરે ફરે કોટી જીવના કલ્યાણ કરે. હરિ અમલમાં એટલે એનામાં કેફમાં જ હોય, ભગવાન જ હોય એના કેફમાં.
એટલે અલમસ્ત ફરતા હોય, હરિજીવના કોટી જીવોના કલ્યાણ કરે. કૃષ્ણ ચરણમાં માન્યું ચિત્ત બીજે રહી નહીં જેની પ્રીત. એની પ્રીત શેમાં છે? કૃષ્ણ ચરિત્રમાં, ભગવાનમાં જ છે, બીજે કઈ એની પ્રીત એ નથી. શ્યામ સુખમાં રહ્યા સમાઈ તેને મગન ઘણું મનમોય. એનું સુખ શ્યામમાં છે, તે ભગવાનમાં છે, અને એટલા માટે મગ્ન છે. અનુભવે અમલમાં બોલે જાણે પિંડ બ્રહ્માંડ તૃણ તોલે. એને એટલો બધો કેપ છે, અનુભવ છે, એટલે અમલમાં એટલે કેપમાં જ બોલે છે. સુખ સંસારી જે કહેવાય તેને સ્વપ્ને પણ ન ચાય. જે સંસારીનું સુખ છે એ સ્વપ્નમાં પણ ચાહતો નથી. નર નિર્જરના સુખ જે ઈશ અજના સુખને તે ઈચ્છે ન ઈચ્છે. નર નિર્જરના એટલે દેવોના પણ સુખ. ઈશ એટલે ઈશ કાલે કહ્યું હતું. ઈશ એટલે શંભુ, અને અજ એટલે બ્રહ્મા, અથવા આપણે બકરો એવું નામ પાડતા કે બકરો ભાઈ ભગવાન કહેવાય. અજ એટલે બકરોય થાય અને બ્રહ્માય થાય. ન ઈચ્છે, એના સુખને પણ ઈચ્છતા નથી સાચા સંતો. એક રાધિકા પતિ શ્રી કૃષ્ણ તેને પામીને રહ્યા. રાધિકાના પતિ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, એને પામીને પ્રસન્ન રહે છે. એવા સંત સુખિયા છે સરે, મળે જેને તેના કાજ કરે. એ સત્સંગ સુણો ભાઈ, તે હોય જુગો જુગની મોય. હવે સત્સંગ તો એવું નહીં કે અત્યારે જ છે, જુગો જુગમાં હોય, પણ એને ઓળખીને કરતા આવડવું જોઈએ. એ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહીં ગર્ભવાસ. આવા જો સંત મળી ગયા તો તમારો જમત્રાસે પણ મટી જાય, ગર્ભવાસનું, લક્ષ 84નું, આ બધા દુઃખ મટી જાય. મળે એવો સમાગમ જ્યારે જીવ નિર્ભય થાય છે ત્યારે, સુખી થવા સંત સમાગમ નીચે કહે છે એમ નિગમ. એટલે નિગમ એટલે શાસ્ત્રો. શાસ્ત્રો એમ કહે છે કે સંતોનો સમાગમ કરો. એવા હોય સાચા જ્યાં સંત, ત્યાં હોય પોતે ભગવંત. એ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી જે પુનિત. એવા જે સંત હોય ત્યાં જ ભગવાન હોય, અને એવા સંતોની રીત ક્યાં હોય? જ્યાં ભગવાન હોય ત્યાં જ હોય. એમ સમજી સમાગમ કરીએ તો જન્મ મરણથી તરીએ. આવું સમજી અને સમાગમ કરો તો જન્મ મરણથી બચી જવાય. મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો પાર. માથેથી જમનો માર મટી જાય, બધા દુઃખનો પાર આવી જાય. એ વિના નથી જો ઉપાય, જેને જન્મ મરણ દુઃખ જાય. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કયો ઉપાય? કયો ઉપાય? સાચા સંતને ઓળખી સત્સંગ કરી લેવો. અને સાચા સત્સંગ ન તો હોય તો આવો સત્સંગ જો મંદિરમાં થતો હોય, કથા વાર્તા, તો એમાં બેસીને સાંભળો તો પણ એ સત્સંગ છે. કારણ કે સંતોનો કાળ પડ્યો છે, સાચા સંતો મળવા અઘરા છે. એટલે આવી રીતે સાથે આપણે જાતે પણ સત્સંગ કરી શકાય. સારમોહી વાત છે સાર, એ તો કઈ દેખાડી કઈ વાર. આ સારમાં સાર વાત કઈ અને કેટલી વાર તમને કઈ કે છે. કહે નિષ્કુળાનંદ એમ સત્ય કહી સત્સંગની વિગત. સુખી થવા જીવને એ ઠામ, એ વિના નથી વિશ્રામ. નિષ્કાળ સ્વામી કહે છે સત્ય કહું છું, સત્સંગની વિગત આ બધી મેં કહી. સુખી થવા જીવને એ ઠેકાણું છે. શું? સાચા સંતનો સંગ એ સાચું ઠામ છે, એ સાચી જગ્યા છે કે ત્યાં જાઓ તો તમારો કામ પૂરું થઈ જાય. એ વિના નથી વિશ્રામ, એ સિવાય તમને આરામ નથી. એક લઈ લો, સારું. હા, કારણ કે અમે 2 કડવા રહ્યા ને એક પાછળ મોટું પદ છે, એટલે આપણે પ્રસાદ તૈયાર થાય છે, એટલે થોડીક વાર લાગશે. અડધું જેટલું થાય એટલું. હે કોનો? છોકરાનો ઊંઘ નહીં આવતી ને? આવે, કારણ કે વાતે એવી છે ને પાછી થોડી. ઘણા ઊંઘ આવે ને ઘણા મજા આવે. કોઈ સંભળતા એટલે મજા, એટલે સાંભળવાનું ગમે છે. કહેવાનું મજા આવે એટલે કે સાંભળીમાં કોઈ હા હી કરવાનું નહીં આવતું, પણ મજા આવે ને જેને ગમે છે ને એ મજા આવે ને. ગમતી ના એને ઊંઘ આવે. એટલે આપણે 2 કડવા બાકી છે ને એક પાછળ એક દોડનું પદ છે,
કેટલે 10મો કંઈક દિવસ આપણે લેવો પડશે એવું કહેતા હતા ને તો થોડુંક અડધું લઈ લઈએ, થોડીક પછી કાલે શાકોચન થોડી વાત કરી લઈએ, જો થોડો ટાઈમ લાગે એવો છે એટલે. અને આપણે કાલે શાકોત્સવ છે એટલે એક 10મો દિવસ થશે અને એક દિવસ વધારે લેવાનો થશે આપણે, કારણ કે કથા પૂરી થતી નથી. એટલે હવે આપણે રવિવારે કહેતા હતા પણ કે રવિવારે એક કલાક વરઘોડો છે કે છે, બરાબર. એટલે કંઈક પાછી આપણને બધાને થોડી દખલ થાય કે એમાં જવાનું થાય પછી ફરતા હોય, વાદા વાગતા હોય કેવું તેવું, એટલે દખલ થાય તો આપણે પછી મંગળવાર નહીં લેતા, બુધવારે જ સભાન દાડે પૂરું કરી લઈશું, બરાબર. એટલે બુધવારે પાછા નિયમિત જે આવો છો ને આવજો ને, આ ઘણા બધા દેખાવ છો એવા આવતા રહેતા. હું તો આવે કોઈક ટાઈમ કોઈક વખત, પણ દર બુધવારે નહીં હોતા. એ ફરી વાત કરું, થોડું કડવું લઈ લઉં પછી થોડી વાત આવી કરી લઉં, એટલે અમને ટાઈમ પણ પૂરો થઈ જાય. એટલે કાલે આપણે બીજા જે બુધવારે આખી કથા પૂરી થઈ જાય. પછી કુસંગ ને સત્સંગનું કહ્યું રૂઢી રીતે કરી રૂપ. સ્વામી કહે છે તમને 2 રૂપ કયા? સરા કુસંગ અને બોલો ને કે ઊંઘો તને કોકતા બોલો મોટી. કુસંગ અને સત્સંગનું રૂઢી રીતે બહુ સારી રીતે સમજાવી દીધો. સમજ્યા હોય તેને સમજાઈ ગયા કે કુસંગ કોને કહેવાય, બરાબર. પેલા પોતાનો દેહ કયો, મારા ભાઈ દેહના સંબંધી કયા, પછી જે આપણે બધી ક્રિયાઓ કરીએ ને એ બધા કુસંગ જ છે. એટલે કુસંગ કહીને બધું શરીરના દેહને જે આચરણ કરીએ છીએ બધા કુસંગ જ છે. ભગવાનને મૂકીને જે બધું કરીએ છીએ બધું શું છે? કુસંગ છે. અને સત્સંગ એટલે આ બધું જે ભગવાનને મેળવવા માટે જે કરીએ છીએ એ સત્સંગ છે. તો કે રૂઢી રીતે તમને કયા? સર્વે જણ હવે સાંભળો, કહું એક વાત અનુભવ, એક સરસ વાત કહું છું, સાંભળો. જે સુણી જીવને ઉઘડે અંતરની આંખ. આપણી આંખો છે બહારની, આ જે આંખો છે બહારની છે, અંતરની આંખો ઉઘડશે, અંદરથી આંખો ઉઘડશે કે છે સ્વામી કે છે. જેને સમજાય એને ઉઘડે, ના સમજાય ના ઉઘડે. સત્સંગ સમજી કરે તજે કુસંગ કરવા ધાક. સત્સંગ જેને સમજાઈ જાય અને સમજાઈ જાય પછી કુસંગને તજે, કુસંગને તજવા માટે ધાક કરે, એટલો ધોકો રાખે, એટલું બરાબર એનામાં એ રહે તો કે ભાઈ મારે આ કુસંગ કરવો જ નથી, તત્પર રહે. જેમ સર્વે સંત તણી એક રેણી ને એક રીત, તેમ હરિની હોય નહીં કહું તે સુણો દૈચિત. સ્વામી કહે છે જેમ સર્વે સંત તણી એક રેણી ને એક રીત, સંતોની રેણી ને રીત કેવી છે? એક સરખી જ હોય. એને કોઈક આ સંત આવા હોય ને આ સંત આ રીતે રહેવાની એવું ના હોય, બધાને એક રીત આપી દીધેલી. પણ શું કહે છે કે હરિની હોય નહીં કહું તે સુણો દૈચિત. ભગવાનની એવી રેણી કરણી એ ખરકી હોતી નથી. કેમ? તે કહું કઈ રીતે સાંભળો. જીવના કલ્યાણ કારણે ધરે જુજવી જાતના તન. ભગવાન આ તન ધરે છે ઘડીએ જાત જાતના, તો શું કરવા તારે છે? તો જીવના કલ્યાણ કારણે, જીવનું સારું કરવા માટે, જીવને દુઃખ પડતું હોય એટલા માટે અવતાર ધારણ કરે, જીવ એને ભજીને ધામમાં જાય એટલા માટે કરે, એના જે અભિલાષાઓ મનની ઈચ્છાઓ એ પૂરી કરવા માટે કરે. એટલે એ પોતાના તન ધરે છે, શરીર ધરે છે. જ્યાં જેવું કામ પડે ત્યાં તેવા થાય ભગવાન. જ્યાં જેવું કામ પડે ત્યાં એવા ભગવાન થાય છે. હવે સાંભળો સૌ સુજાન રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે, જેથી પ્રભુ પણ પીછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે. હવે પ્રભુ પણ ઓળખાય આપણને, એટલા માટે એમાં સંશય ના થાય એટલા માટે કહું છે સાંભળો કે આ ભગવાન છે કે નહીં એવું ના થાય. 10, 24 આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે. આપણે ઘણી આપણા શાસ્ત્રોમાં કહે કે 10 અવતાર થાય છે, 24 અવતારો થયા છે, આદિ અનંત પાછા કયા એવા અવતારો થાય છે. સાથી થાય છે કે ધરે તન ઉદ્ધારવા સંત રે. આ બધાને ઉદ્ધાર કરવા માટે, સંતોનો ઉદ્ધાર કરવા માટે થાય છે. કેવા? તો મત્સ્ય કચ્છ વરા નામ રે, નૃષિ વામન પરશુરામ, રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એ આદિ જે તન અલૌકિક. મત્સ્ય કચ્છ વારીમાં આ બધા અવતાર થયા. મત્સ્ય કચ્છ વરાહ એ તો સાંભળ્યા છે ને બધાએ. કદી કોઈ એટલે પશુ તાણા અવતાર લીધા, કારણ કે મત્સ્ય કચ્છ વરાહ એ શું છે? પશુ જ છે ને, એવા અવતાર લીધા. નૃષિ પણ નૃષિ શું છે? અડધો શરીર મન પશુનું, અડધો મનુષ્યનું, એટલે એ પણ એવો અડધો હતો. વામન એ બ્રાહ્મણ હતો પણ એ
એવું રૂપ એવું હતું કે ગમે નહીં પાછું. ના વામન અવતાર સરસ હતું કારણ કે ગણતા પણ ઠીંગણા હતા. પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, આ અવતાર. કલ્કી તો અવતાર કદાચ થવાનો બાકી છે એમ કહેવાય છે. એ આદિક તન અલોકી, એ આદિક ઘણાય આવા અવતારો લીધા છે. મત્સ્ય કચ્છ વારીમાં વિચર્યા, વરામ ઋષિ વનમાં ફર્યા. આ મત્સ્ય કચ્છાએ એ અવતાર શેમાં થયો? મત્સ્ય એટલે માછલી અને કચ્છ એટલે કાચબાનો અવતાર લીધો હતો ને. શા માટે લીધો તો કહેવા જતા બધું બહુ લાંબુ થાય. પણ મત્સ્ય એટલે માછલી એટલા માટે થઈ કે આ પૃથ્વીને બચાવવી હતી. એટલે જે પેલો રાજા મનુ રાજા હતા ને એમને કહ્યું હતું કે આટલા દિવસ પછી પેલું એ થશે, સમુદ્ર બધું બોળી દેશે, તો તું તૈયાર રહેજે, માછલી બને આવી છે, તારું આટલું સામાન આ બધું લઈ અને નાવડા બેસી જશે અને પૂછડે માલ પૂછડે બાંધી દેજે ટોયડું. એવું જ્યાં સુધી પ્રલય ચાલુ રહે છે ત્યાં સુધી લઈને ફર્યા કરીશ, શાંત પડી જશે પછી બધું પાછું. એટલે આવી રીતે એ મત્સ્યનો અવતાર થયેલો. કચ્છનો અવતાર તો સમુદ્ર મંથન થયું ને ત્યારે પેલો પર્વતમય પહેરી જતો હતો દરિયા સમુદ્રમાં. તો તે વખતે સમુદ્ર અંદર ના જાય એટલે ભગવાન પોતે કાચબાનો અવતાર લઈ અને નીચે પર્વતની નીચે બેઠા, એના ઉપર એ પર્વતનું વલણું કર્યું હતું. આ બધી બહુ મોટી કથાઓ છે અને ભાગવત બધી આવે છે. એટલે એ કચ્છનો અવતાર એ લીધો. પછી વારીમાં વિચર્યા. વારીમાં એટલે વારી એટલે પાણી. વારીમાં એટલે પાણી એટલે સમુદ્રમાં જ ફર્યા ને કે બહાર ફરતા હતા? વરા બને માછલી બન્યા છે બહાર ફરતા હતા, એ પાણીમાં જ ફર્યા કારણ કે એનું જે છે એ પ્રમાણે જ વર્તે. એટલે પાણીમાં જ મત્સ્ય અવતાર ફર્યા, કચ્છ અવતાર એ કાચબાના અવતાર તો પાણીમાં જ ફર્યા. એટલે એમાં વિચર્યા એટલે ફર્યા. વરા ઋષિ વનમાં ફર્યા. વરા અને ઋષિ, વરા અવતાર એટલે ભૂંડ, બરાબર ને? પેલો હમણાં કાયકર મેં કહ્યું કે ભાઈ પૃથ્વી કોઈ લાયા. અને ઋષિ એટલે નરસિંહ ભગવાન. એ એનું કામ પતાવ્યું પછી ક્યાં ફર્યા? એ વનમાં જ જતા રહ્યા, જંગલમાં જ ફર્યા. એ કઈ ફરે? પશુ અવતાર વનમાં ફરે તો વનમાં ફર્યા. વામન પરશુરામ કહી વર્ણી રે. વામન અવતાર જે થયો પરશુરામ કહીએ વર્ણી અવતાર હતો, બ્રહ્મચારી, એ બ્રહ્મચારી રીતે વર્ત્યા. રામકૃષ્ણની અલૌકિક કરણી રે. રામકૃષ્ણની જે કરણી એટલે એમની રીતિ અલૌકિક હતી. એ રાજા રૂપે થયા તો રાજા રૂપે વર્ત્યા, રાજાની રૂપે વર્ત્યા. એ રાજ કર્યું, દંડ કર્યો, માર્યા છે, કંઈક શિક્ષા આપી છે, બધું કર્યું છે. બુદ્ધ શુદ્ધ બોધના દાતાર રે, કલ્કી ભૂમિ હરણ ભાર રે. બુદ્ધ અવતાર થયો એ શુદ્ધ બોધ આપ્યો, શુદ્ધ રીતે બોધ આપ્યો બુદ્ધ અવતારમાં. અને કલ્કી અવતારે ભૂમિ હરણ. કલ્કી અવતાર ભૂમિને પર હરણ કરવા માટે ભૂમિનો ભાર વચ્ચે ત્યારે જે લોકો એવા અસુરી સ્વભાવના જે બધા છે, એ રાજા હોય છે, મલેચ્છ હોય છે, જે બધા હજુ આ અવતાર થવાનો છે, એ ધારે કે ઘોડા પર બેસીને તલવારથી જ બધાને કાપતા કાપતા નીકળી જશે. આવું બતાવે છે શાસ્ત્રો. ક્રિયા એક એકની ન મળે રે. આ બધાની ક્રિયા એક સરખી આવી? બધાની જુદી જુદી. બધા અવતારની ક્રિયા કેવી છે? એક એકની. એક સરખી આવી નહીં. વરા અવતાર તો એ રીતે, મત્સ્ય અવતાર તો એ રીતે, ક્રિયા બધાની જુદી જુદી હતી. ક્રિયા એક એકની ન મળે રે એમ લખ્યું પુરાણ સઘળે, બધામાં લખેલું છે. પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ. મૂળ કારણ શું હતું બધું કરવાનું? ક્રિયા જુદી હતી, પણ જીવોનું કલ્યાણ કરવું, ધર્મ સ્થાપવો અને પાપીઓને નાશ કરવો. જુગો જુગ પ્રગટે પાપી રે, કરે અધર્મ ધર્મ ઉત્થાપી. જુગો જુગ આ પાપીઓ પ્રગટા છે અને અધર્મ તો આપણે આ વખતે અધર્મ છે એવું નહીં, પૃથ્વી થઈ ત્યારથી જ છે. પણ ધર્મની સ્થાપના થાય ત્યાં થોડું સારું હોય, પછી ધીમે ધીમે પાછું શરૂ થાય, ટાઈમ જાય, કળિયુગ બે છે, બીજું બે, હવે બધા લોકો પાપી લોકો, અસુર લોકો જન્મ થાય, એ લોકો બધું આવું કરે. સતયુગમાં અસુરો પધવતા, તો બધા આવા લોકો આવું પ્રવર્તા હોય, પાછું ફરીથી ભગવાનને પાછો અવતાર લેવો પડે. દ્વિજ રાજ વળી વેશ ધારી રે, જેને કહે વર્તે વર્ણચારી રે. પછી પોતે કોઈ દ્વિજ અથવા રાજા રૂપે વર્તે. દ્વિજ એટલે બ્રાહ્મણ રૂપે જન્મ લીધો હોય તો એ રૂપે વર્તી અને એ કે એમ પ્રમાણે બધા વર્તે, એ રૂપે પોતાનું વર્તન કરે. એમાં આવી રહે છે અધર્મ રે, તે કરાવે સૌને કુકર્મ રે. સંત ભક્ત તપસી ને ત્યાગી રે, પીડે રક ઋષિને અભાગી રે. આવા લોકો આવી અને અધર્મ કરાવડાવે, કુકર્મ કરાવે. ભક્ત હોય, બધા હોય, એમ તપસી લોકો હોય, ઋષિમુનિઓ હોય, એમને પીડા કરે. રામ વખતે પેલા યજ્ઞો કરતા હતા, આ લાઈન આડીકો નાખે અને આવું બધું કરતા ને,
એટલે આ લોકોને એવું જ અત્યારના તે વખતે જેવા રાક્ષસ અત્યારે એવા જ હોય જે તમને પધરાવણી કરે ખોટી રીતે બીજી રીતે કરે એ બધા અસુર એટલે ભગવાને અસુર શબ્દ વાપર્યો આપણામાં આપણા અસુરો માટે કે તમને આવું બધું કામ ન કરવા દે એ આસુરી બુદ્ધિ કહેવાય એટલે એ રીતે અસુર સત શાસ્ત્ર શ્રવણે ન સુણે રે ખોટા શાસ્ત્ર વાંચે બેસી કોણે રે સારા શાસ્ત્રો વાંચે નહીં ખૂણે બેસી ખોણે ખોચે બે ખોટા શાસ્ત્રો વાંચે ખરાબ શાસ્ત્રો વાંચે ખરાબ પુસ્તકો વાંચે જેમાં મધ્ય મોસ વ્યભિચાર રે જાતિ વિચાર ને અનાચાર રે એમાં વાંચીને આવું જ આવે જાતિ વિચાર ને વ્યભિચાર ને આવું બધું ખોટા શાસ્ત્રો વાંચતા હોય ઘણા ખરા ખોટી બુકો પણ વાંચતા હોય યુવાની આવે તો બધું આ બધું વાંચવા સાંભળવાનું વધારે ગમે ખરું ને અને એમ લઈ આવીને છોના છૂપને વાંચતા હોય એવા શાસ્ત્ર સૌને સુણાવે રે પાપીને તેની પ્રતીતિ આવે પાપીને એની પ્રતીતિ આવે જે આવા લોકો હોય એને એની જ પ્રતીતિ આવે સારા લોકોને સારી તમે જો જેવા જાઓ ને એવા થાવ પા સંઘે કરીને વતનામૃત અરાડમાં છે વતનામૃત અરાડમું કઈ મને લાગે પછી એમનું અરાડમાં છે ને કે જ્યાં જ્યાં જેવું બેસો ત્યાં એવું થવાય તમે સંતની ગોદરી સંતની સભા હોય ફાટેલી ગોદરી હોય કઈ બહુ સરસ રાત રચેલું ન હોય પણ સંતો બેઠા કથા વાર્તા ભગવાનની કરતા તમે તમે બેહો તો તમારા વિચારો કેવા આવે રૂડા જ આવે ને એ વિચાર કરે બસ ભક્તિ કર્યા જેવી જ છે ભગવાનને મેળવી લેવા જ છે આમ કરવું છે આવું આવું આપણે આવું કરવું નથી એવા અહીંયા આવો તો થોડાક વિચારો એવા થાય ને પણ પાછા બહાર જાવ તારે એવા વિચાર આવે એટલે કે જેવા બેસો થાય મોટા કે છે આલિશાન મોટું મકાન હોય હાથમાનું આલિશાન ભવન હોય એમાં ઉપર રાસ રચેલું હોય ભગવાન કહે છે વતનામૃત હા શબ્દો છે વેશ્યાઓ થઈ થઈ કઈ નાચતી હોય દારૂના શીશા ભરેલા હોય અને ગાળ એકબીજાના ગળામાં હાથ નાખીને નાચતા કૂદતા હોય ને અને પાછા દારૂ એકબીજાના મોઢામાં પીતા પાતા હોય ગીતો ગવાત એવી ગાયન વાગતું હોય એવું સંગીત વાગતું હોય એને જઈને બેહો તો શું થાય તમે નાચવા લાગો ભેગા શું થાય પીવા ના કરતા તો પીવાય લાગો અને નાચવા પણ લાગો એટલે તો જાવ તો એવી અસર થાય અને અહીં બેસો તો અહીંના જેવી થાય એટલે ભગવાન કહે આગળ આવી ગયું કે એટલા માટે એવો કુશંક કરવો નહીં પછી મનને ગમે તે વર્તે રે બીવે નહીં અશુભ આચરતે રે મનને ગમતું કરે બીવે નહીં છે જે અશુભ આચરણ કરતો બીવે નહીં બાંધી મહાપ્રભુએ મરજાદ રે તેને ભાખે કુકર્મી ક્રવ્યાદ રે ભગવાને જે મર્યાદા બાંધી હોય ને એ કુકર્મી રાક્ષસો જેવા અસુરી જેવા બધા લોકો એને તોડે એ મર્યાદાને તેને દેખી ન શકે દયાળ રે આવે અને અર્થે જ્યારે આવું બહુ થાય ત્યારે ભગવાન કે દેખી શકતા નથી એટલે પાછા અવતાર ધારણ કરે અને પાછા એનો નાશ કરે ધર્મ રક્ષા કરવા કાજ રે જુગો જુગ પ્રગટે મહારાજ રે ધર્મ રક્ષાને કાજે દરેક યુગ યુગમાં ભગવાન જન્મ ધારણ કરે છે એટલા માટે 10-15 આપણે અપડેટ નહીં થયા દરેક યુગમાં જન્મ ભગવાન ધારણ કરે ઓછામાં ઓછો દરેક યુગમાં એક જન્મ એક વખત લેતા હોય તો 4 યુગની ચોકડી 4 યુગ થાય એટલે 4 જન્મ થઈ જાય હવે બ્રહ્માના એક દિવસમાં 1000 ચોકડી જાય બ્રહ્માનો એક દિવસ થાય ત્યારે આવી 1000 ચોકડીઓ જતા રહે એનો કે 1000 કળિયુગ જાય 1000 સતયુગ જાય 1000 દ્વાપર જાય 1000 ત્રેતા એટલે કુલ 4000 યુગ થયા તો 4000 યુગમાં 4000 અવતારો થાય કે ના થાય બ્રહ્માના એક દિવસમાં કેટલા ભગવાનના અવતાર થઈ જાય કેટલા થઈ જાય 4000 થઈ જાય એ રીતે ગણતરી મૂક્યા તોય તો ભગવાનના અવતાર બ્રહ્માના તો પછી બ્રહ્મના આખા જીવનમાં કેટલા થયા હોય પણ બધાય લખેલા આપણને મળ્યા ના હોય તાત્પર્ય એ સર્વેનું એ કરે કહ્યું વિચારી કરી વિવેક રે જેમ સાધુતાએ અતિ રે એમ કૃષ્ણ કલ્યાણ મૂર્તિ રે એનાથી કૃષ્ણ આ સાધુતાએ અતિ રે તેમ કૃષ્ણ કલ્યાણ મૂર્તિ રે જેમ સાધુ તે આપણું કલ્યાણ છે એમ કૃષ્ણ અથવા કૃષ્ણની જે મૂર્તિ છે એ ભગવાને કહ્યું વતનામૃતમાં કહ્યું કે આ સાધુ ના મળે એને મળેલા જન ના મળે ભગવાન પણ હયાતીમાં ના હોય તો કલ્યાણ કઈ રીતે થાય કઈ શું કરવું તો વતનામૃતમાં કહ્યું છે કે ભગવાનની મૂર્તિનું બળ રાખવું કે મારી સામે ભગવાન બેઠા સાચા છે સાક્ષાત છે એનું બળ રાખીને ભક્તિ કરો તો પણ કલ્યાણ થાય જોને કામ ભાવે ભજી ગોપી રે કુળ વેદ મર્યાદાને લોપી રે કામ ભાવે ગોપીઓએ કામ ભાવે ભગવાનને ભજ્યા પરણવા માટે અથવા શરીર સુખ મેળવવા માટે ગોપીઓ એમ કહે છે તો કુળ વેદ મર્યાદા લોપી પાછી કુળની જે મર્યાદા હતી લોપી વેદની મર્યાદાઓ લોપી ભયે ભજ્યા કંસ ભૂપાળ રે ક્રોધ ભાવે ભજ્યા શિશુપાળ રે પેલા એ કામ ભાવે ભજ્યા કોને ગોપીઓએ જ્યારે ભજ્યા કંસ ભૂપાળ રે
સણે ભજ્યા ભય, ભય એટલે બીકે કરીને. હવે કંસ ભગવાનને ભજતો હતો, કંસ થઈ ગયો ભગવાનને ભજન કરતો હતો, તો એ કહ્યું કે ભયે ભજ્યા કંસ ભૂપાળે. ભૂપાળ એટલે કંસ રાજાએ એને ભયે ભજ્યા. કોને? ભગવાનને. કઈ રીતે ભજ્યા ભયે? ભગવાનને કંસે ભય કઈ રીતે? બીકથી ભજ્યા. ભલે તો ભગવાનનું ભજન કરતો હતો કંસ, આવે છે એવું, પણ એને મરવાની બીક લાગતી હતી કે આ મને મારવાનો છે કૃષ્ણ, એટલે કૃષ્ણ કૃષ્ણ મનમાં રહેતું હતું. ભાવથી નતો ભજતો, બીકનો માર્યો, મનમાં કૃષ્ણ કૃષ્ણ થતું હતું. તો એ તરી ગયો કે ભગવાનના હાથે મર્યો, પછી એને જમપુરીમાં જવું પડે. ભગવાનના હાથે જે મર્યા, રાવણ મર્યા, બધા મર્યા, એ કઈ જમપુરીમાં ના જવું પડે. એ તરી ગયા એટલે કે એને ભગવાનને ભજ્યા, ભયથી ભજ્યા. એટલે આપણી રીતે એ નહીં પાછી અસુર જેવી કે આપણે ભગવાનને ગાળો દેવી, નામ દેવું, ગાળો દેવી. એ અસુરની રીત કહેવાય. એને આપણે કલ્યાણ ન થાય. એના માટે ભગવાન આપણા માટે આવું ના પડે, તો પછી એવા થવું પડે એના જેવા. શિશુપાળે પણ એને એવી રીતે ભજ્યા ને, ભગવાનને ગાળો દીધી, ભગવાને એને સુદર્શનથી મારી નાખ્યો, તો એનું પણ કલ્યાણ થયું. સ્નેહે વસુદેવે ને દેવકી રે, દુષ્ટ ભાવે કરી ભજી બકી રે. હે સ્નેહે વસુદેવ અને દેવકીએ ભજ્યા. પ્રેમથી કોને ભજ્યા? તો ભગવાનની જે માતા પિતા હતા ને, વસુદેવ ને દેવકી, એને ભજ્યા. અને દુષ્ટ ભાવે કરી ભજી બકી રે. બકી એટલે પૂતના. એને કયો ભાવે ભજ્યા? દુષ્ટ ભાવે. એનો આશય શું હતો? ભગવાનને મારવાનો. દુષ્ટ આશય હતો ને, અને ભગવાનને દવડાયા તો ભગવાને એને પૂરી કરી દીધી, પણ આપી દીધો મોક્ષ આપી દીધો ને. બોલો, એને એ રીતે ભજન કર્યું કે છે. સખા ભાવે પાંડવ પ્રમાણે રે, દાસ ભાવે ઉદ્ધવ સુજાણે. સખા ભાવ એટલે મિત્ર ભાવે કોને ભજ્યા? મિત્ર ભાવે પાંડવોએ, સખા ભાવે પાંડવોએ ભજ્યા. અને દાસ ભાવે ઉદ્ધવ, ઉદ્ધવ નથી બધા એમની જોડે અમુક યાદવ હતા, એમને દાસ ભાવે, એમના દાસ છે એટલે કે અમે એમના નોકર છે એવા ભાવથી ભજ્યા, તો એમનું કલ્યાણ થઈ ગયું. એ હાર્દિક સુખી થયા બહુ રે, પ્રગટ પ્રભુને સ્પર્શી છે. બધા ભગવાનને સ્પર્શથી સુખી થઈ ગયા. એના સ્પર્શ થયા ને એનાથી. પણ આપણને કઈ સ્પર્શ થાય? હયાત તો છે નહીં આપણી આગળ મોડ આગળ, તો આપણે ભગવાનને ઘણી વખત આપણે મૂર્તિ નાડીને સ્પર્શ કરી લઈએ. માનો એટલે ભગવાનની પ્રસાદીની વસ્તુ આપણને હજુ મળે છે. રામકૃષ્ણની કદાચ પ્રસાદીની વસ્તુ નહીં મળે, પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ તો હજુ અનંત છે, અનંત જગ્યાએ છે. અને આપણે ઘણી વખત જોવા, જાણવા અથવા સ્પર્શ કરવાનો પણ મળે છે. વળી અજીત એવું આ મન રે, તેને જીતવે એ ભગવાન રે. આ મન કેવું છે? અજીત છે, એને જીતી શકાય એવું નથી. આ મન રે, તેને જીતવે એ ભગવાન રે. એને જો જીતી લીધું તો કોને જીતાય? એ ભગવાનને મેળવી શકાય. એ અધાણ લેવા ઓળખી રે, પણ ક્રિયા તો ન હોય સરખી. આ બધા અધાણ ઓળખી લેવા કે આ બધા અધાણામાંથી બધા ભગવાન છે, પણ ક્રિયા બધાની સરખી હોય નહીં. એ મર્મ મેં કયો અનુપમ રે, સત્ય એમ છે એવું સ્વરૂપ રે. એ મર્મ મેં તમને ટૂંકમાં કયો, પણ એ સત્ય છે, એનું સ્વરૂપ સત્ય છે. કૃપા સિંધુ જે કૃષ્ણ મુરારી રે, એ તો અવતારના અવતારી રે. કૃપા સિંધુ છે, દયાળુ છે, અને અવતારના પણ અવતારી રે. કોણ છે? કૃષ્ણ. જે અવતાર કયા મેં કથી રે, એ તો સર્વે કૃષ્ણ મોયથી રે. આ બધા અવતારોની જે વાત કરી, એ બધા અવતારો શેમાંથી થયા? કૃષ્ણમાંથી. જે ધામમાં કૃષ્ણ છે એ કૃષ્ણમાંથી અવતાર થયા. બધા નામ અવતાર લઈને એના નામ પડ્યા. સર્વેનું છે શ્રી કૃષ્ણ કારણ રે, ભવ ભય હારી ભક્ત તારણ રે. બધાનું કારણ જો હોય તો એ શ્રી કૃષ્ણ ભગવાન છે. આપ ઈચ્છાએ પ્રગટે મહારાજ રે, નિજ જનની રક્ષાને કાજે. પોતાની ઈચ્છાથી પ્રગટે છે. એ કઈ દુર્વાસાના શ્રાપ થયો એટલે અમને આવવું પડ્યું નહીં, તો ખાલી નિમિત્ત બનાવ્યું. તારે તો ટાળી શકે છે, એટલે પોતાની ઈચ્છા થાય ત્યારે આવે છે. જ્યારે કરવું હોય જેવું કામ રે, તન તેવું ધરે ઘનશ્યામ રે, પણ સૌનું કારણ કૃષ્ણ રે, તેનું દુર્લભ સર્વેનું દર્શન રે. એ સૌનું કારણ છે અને દુર્લભમાં દુર્લભ એનું દર્શન છે. તે તો સ્વયં પ્રભુ શ્રી હરિદેવ રે, તેનો જાણ્યો છે વિરલે ભેવ રે. કોઈક જ્ઞાની પુરુષે જેને ઓળખ્યા છે, બધા ઓળખી શકતા નથી. એટલે જે કોઈ મન વાણીને અગમ રે, તે તો થયા છે સૌને સુગમ રે. જે મન વાણીથી પર છે એવા ભગવાન અગમ છે, એને પ્રાપ્ત થયા છે, જેને ઓળખી કાઢ્યા છે.
25 પંક્તિ પૂરી કરીએ, કથા પૂરી કરી આવે, બરાબર ને? તો અધૂરું અડધું કરવું થયું એટલે કે દોઢ રહ્યું અને બીજું રહ્યું એટલે ફરી વખતમાં આપણે પૂરું કરીશું. તો સારું લાભ મળી ગયો, મારી ઈચ્છા હતી મને લાભ મળી ગયો કે આ પૂરું ફરી 2 અને 1 કડવું થઈ જાય એવું થતું હતું, તો મળી ગયું, ઈચ્છા પૂરી થઈ. હવે થોડીક કાલની વાત કરીએ. કાલ શાકોત્સવ છે એટલે કાલની કથા સભા ને બધું બહાર આજના 5 વાગ્યાથી પછી હશે એટલે બધા ભક્તો આવજો એમાં, અને સેવાથી પણ જોડાજો, મનથી પણ જોડાજો, શ્રદ્ધાથી પણ જોડાજો. અને તમારા છોકરાઓ બહુ ના પાડજો ભાઈ, વગાડવા દો ને. ખખડાવાનું નહીં, લઈ 2 ચમચા વાગવાનો ત્યારે વગાડવાનું. એટલે બધાએ ભાવથી શ્રદ્ધાથી સત્સંગથી સેવા કરજો અને બધાએ એમાં લાભ લેવાનો છે, બરાબર? શાકોત્સવનો દર વખત થાય છે, બધા જાણો છો એ રીતે. એમાં લાલજી મહારાજ આવશે, સંતો આવશે, કથા વાર્તાનો લાભ કરશે, એ પણ લાભો મળશે. પ્રસાદીનો લાભ મળશે. પ્રસાદી લેવાની પણ બગાડ ના થાય એ પણ જોવાનું. લઈને આપણે બગાડીએ તો બીજાને મોઢે ના થાય, એટલે બગાડ ના થાય એ પણ જોવાનું. અને બહેનોને કંઈક આજે લોટ વેચાઈ ગયો છે ને, એટલે બહેનો જે લોટ વેચાઈ ગયો એ બધાએ બપોરે રોટલા બનાવી દેવા 2 વાગ્યા સુધી પહેલાં, અને પછી તમારે લેવા આવશે એમાં આપી દેવાના. કદાચ લેવાના કોઈના રહી ગયા હોય તો પછી એ બાડીમાં પહોંચતા કરી દેવાના. કોઈક રહી ગયો હોય, કોઈ મળ્યું ના મળ્યું તો ભૂલી ગયા હોય અને બનાવેલા પડી રહેતા હોય તો પછી બાડીમાં પહોંચે છે પણ લેવા આવશે. અને જે છોકરાઓ છે ને, અહીં તો અત્યારે બધા દેખાતા નથી, પણ એવા પોતાના છોકરાઓ હોય યુવાનો, એમને પણ કહેજો સેવામાં હાજર બપોરે રહે અને સાંજે પણ રહે, બરાબર? અને બહેનોએ પણ ખાસ સેવા કરવાની, એટલે તો પીરસવાની જરૂરિયાત ઊભી થાય તો બેને પણ પીરસવાનું લાગવાનું. અને છેલ્લે પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી બધા ઊભા રહે, પૂરું થાય ત્યાં સુધી સેવા જે બની આવે કરવી. હા, અને બહેનોને ખાસ સૂચના કરીએ કે બહેનો આપણે વચ્ચે વંદનની સાડી પહેરતા હતા, કંઈક હતું ને, લાલજી મહારાજને આવવાના છે, એટલે જો બહેનો પર મંડળ તમારો ડ્રેસ કે સાડી હોય તો એ પહેરી ના હોય તો થોડું લાગે કે આ મંડળના છે ને કંઈક ઓળખાય, સારું લાગે. તો બહેનોએ પણ જો એ ડ્રેસ હોય, સાડી હોય તો પહેરીને આવે ને પીવાની આવે. પણ જો એ પોતાની ટી-શર્ટ હોય અથવા મળતી હોય તો એ પણ પહેરીને ફરો તો આપણને લક્ષ્મી ઉપમંડળના છો એવા લાગે, એટલે એ પણ પહેરવું. એવું ડ્રેસ જે છે તો હોય તો, એટલે એ રીતે તૈયાર થઈને પહેલાં તૈયાર રહેજો. 5 વાગે બધા તૈયાર રહેજો. 5 ને 6 આવતા બધું થાય એટલે થઈ જાય, પણ 5 વાગ્યા પછી બધા તૈયાર જ. એટલે પહેલાં કંઈક સેવાની જરૂર પડે બધા કરવા લાગો. પછી વિશેષ સૂચના કિરણભાઈ આપો થોડી તમારે આપવી. એટલે ખાસ આપણો પ્રસંગ શોભવો જોઈએ. લાલજી મહારાજ આવતા કોઈ એક કદાચ યજમાન હોય એટલે યજમાનનો પ્રસંગ નથી, આપણા સત્સંગનો છે, સત્સંગ સમાજનો છે. યજમાન થયા એટલે આપણને બધાને ભાર ઓછો પડે એવું સમજવું કે આર્થિક લાભ ભાર ઓછો પડે, નહીં પાછો ભાર વધાઈ જાય. એટલે આપણને કોઈક યજમાન થતા હોય તો એને આપણો જ પ્રસંગ સમજી અને આજે એવું એવું નહીં, કોઈ પણ યજમાન હોય એટલે આ એનું છે એવું ના સમજવું. યજમાનની રીતે યજમાન કરે અને આપણે આપણી સત્સંગની સેવા આપણી રીતે બધાએ કરવાની જ હોય. એટલે યુવા મિત્રો જે હોય બહારમાં પડતા ઘણી વખત ઘણા એવું કરે બહાર કથામાં પડી જાય. બહાર કથામાં સારી વાત છે, એટલું સાંભળો છો એટલું, પણ ભગવાન આગળ બેસીને સાંભળીએ એથી વધારે સારી વાત છે, એમાં ભગવાન વધારે રાજી રહે. એટલે બહાર બેઠા હોય કે અંદર હોય પણ એ બધા કહેજો એકબીજાના. અને કાલ સેવામાં બધા હાજર રહે, શાકોત્સવના સમય પણ બધા હાજર રહે. બપોર પછીના કામ થોડું ઓછું કરી નાખજો, વહેલા ત્યાં ઉતાર પતાવી દીધો એટલે 5 વાગે પછી 2 વાગે. એટલે રોટલા બધા 2 વાગે પહેલાં બનાવી દે તો 2 વાગે લેવા આવશે. બીજું આપણે કોઈ કહે ને, પણ જે કથા બાકી રહી આપણે બુધવારની સભામાં પૂરી કરીશું, કારણ કે કહ્યું એમ અને પૂરી થઈ જશે આપણી કથા. એટલે કુલ 10 દિવસ 11 દિવસનું પારાયણ થઈ ગયું આપણું. કાલ 10મો દિવસ થઈ છે અને 11મી બાદ પૂરું કરીશું એટલે 11 દિવસનું પારાયણ આપણે ઘેર બેઠા કર્યું. કોઈ સંત ના મળે પણ છતાં આવી રીતે આવી કથા વાર્તા કરીએ તો વધારે મજા આવે. આપણે કરવી છે એટલા માટે એવું નહીં કે અમને લાભ મળે એટલા માટે, પણ હવે સંતો ઓછા મળે છે અને સાચી વાતો કેનારા ઓછા મળે. એટલે આપણને જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે 2-3 દાડાની આવી કથા રાખીએ તો કથા થઈ જાય. સહજાન સ્વામી મહારાજ શ્રીપદે શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માધવમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નિતનમ ભજે. સ્વામિનારાયણ. હવે જે દાન ભેટ આવેલું છે એ 500 રૂપિયા શીતલબેન વિનોદભાઈ પટેલ,
100 રૂપિયા સનાભાઈ વાઘજીભાઈ વકીલ, 2500 રૂપિયા બચુભાઈ રાવજીભાઈ કે ઈશ્વરભાઈ રાવજીભાઈ પટેલ, 200 રૂપિયા જશોદાબેન પરસોત્તમભાઈ પટેલ. પેલા તેનું બોલો કોણ બોલી અરવિંદભાઈ મગનભાઈ એમના 2500 રૂપિયા. એટલે એક દિવસે આપણે પ્રસાદ માણીએ કઈ છે 25 રૂપિયા જે કરે એ અરવિંદભાઈ મગનભાઈ તરફથી આવશે. શ્રી સહજાન સ્વામી મહારાજની જય. બધા ભગવાન સૌના મનોરથ પૂરા કરે, આવી સેવા કરવાની બધાને તક આપે, શક્તિ આપે, મનોબળ આપે અને સાથે સાથે આ લોક ને પરલોકની તે સુખ્યા રાખે. સહજાન સ્વામી મહારાજની જય.